હે આ દી ક્યાંથી હોય ગયો? જો મારી વાત સાંભળો, તમે બે ભાઈ ગામમાં ખોટા ઝઘડા ઊભા ન કરવા હોય ને, થોડી છે ને તમે જમીન જે દબાવતા જાવ છો ને ઓલા પાળો કરીને એ જરાક માપમાં રહેજો. તું દબાવતો જાશો તું, અમે નહીં. તો કામ માપણી નથી કરાવતા તમે બે ભાઈ? હે માપણી કાં નથી કરાવતા? આપણી નથી કરાવી. આ જૂનું હતું એ જૂનું ચાલે. ખબર છે અમને, મને બધી ખબર છે. આ તમારા બે ભાઈની છે ને કૂટનીતિ છે. મારા બેટા તમે બે છે ને થોડું દબાવીને મારી જમીન હડપી લેવો એમ. હું હજી કહું ખોટી માથાકૂટ મારે યાર કરીમાં. ખોટી માથાકૂટ નથી કરતો હું, તને હાસું કહું છું. ખોટી માથાકૂટ નથી કરતો. તું મને તને ક્રોધ આવે એવું કરીમાં આજે કહું. અરે ક્રોધ વાળીનો થામાને હજી તારા ભાઈને મળવા દે ને. તું તો નાનો છો ને, તને મારીને બે ઝાપડતો મારા ગામમાં મારા દાંત કાઢશે. તારા ભાઈને મને મળવા દે. તારે જેને મળવું હોય એને મળજે. હું અત્યારે ઘરે જાઉં છું. જો હા તું જા. ઓલા મુસને ખાડામાં દાટવાનો જો, તો ખાડો એટલે જ ગાયલો છે મારા ઘર આંગણે. અને બાપની જમીન હોય એમ મારા ભાઈ બે બેટા થોડું દબાવતા જાય. આ ખાડો છે ને એટલે જ ગાળી રાખો, યાદ રાખજો. બેન દાટી દેવાનો છું. કામકાજ થઈ ગયા ઘરના? આ નરિયા થોડા કાડાવડા છે એના હરખા કરી નાખો ને એક દી બે ભાઈઓ થઈને. કરી નાખશું. અરે નળિયાનું પછી જોજો, પેલા આપણી જમીનનું જોવો ને. કા હું છું છે એટલો બધો રાઈડ થઈને આવ્યો છો? બોલો રાજ, મારે યારે અત્યારે બાજુ હું વાત કરશો? હા, પણ તમારા તો પેટનું પાણી નહીં હલે ને. હું કામ નો લે ભાઈ? હે એ હેઠો કાંઈ એના એકલાનો થોડો છે, આપણા બે ભાઈઓનો છે. વાતાજી છે ને આમ કરતો આપડા અડધું ખેતર લઈ લે. એમ થોડો કે એના બાપની જમીન છે તે હેઠો આ બાજુ લઈ લે. તે અત્યારે શું કરતો તો ઈ? હું શું કરતો ત્યાં અત્યારે મને રસ્તામાં મળ્યો, પણ એ મને બોલાવીને કીધું ઈ કે તમારે જ્યાં સુધી શેઠો સન્યા સુધી જ રહે એમ નહીં હાલે. બાપનું છે બધું. હા, એટલે હવે છે ને મોટા ભાઈ આમ હાથ ઉપર હાથ ધરીને છે ને બેઠું નથી રહેવાનું. આનો કાંક રસ્તો કાઢો. રસ્તો તો કાઢવો જ પડશે. હોય શું તું કે ને, તારી વાત હંધી હાશી છે. કારણ કે કાંઈ નહીં બોલીએ ને તો હવે છે ને ઈ પાકું કાઢી જાહે. અને પાણી છે ને આવે ને એ પેલા આપણે પાળ બાંધવી જ જોહે. આવું તો હું કેદું નો સાંભળું છું. જો પણ કાંઈ તમે કરો છો ભાભી, તમે બોલો શું કરવું? મને તો એમ થાય છે કે જઈને એનું ગળું દાબી દઉં. તો પણ દાબી દેવાય ને. હા સાચી વાત કરી. આ બે ભાઈઓ થઈને છે ને એને પતાવી દ્યો એટલે વાત પતે. રોઈશ નહીં. તાર ભાભી કે એમ કરવાનું છે? બોલ, કરવું છે? કરવાનું જ હોય ને. આ હરામનું લઈને ને કરવું છે. હું તો એમ કહું છું મારી હારે રાયડું નાખે એમ. હું પ્રેમથી પેલા વાત કરતો તો, પણ મારો મગજ હલાવી દીધો એને. પણ આ છે ને લોકોને જ્યાં સુધી હરામનું મળતું હોય ને ત્યાં સુધી મહેનત કરવી જ નહીં. અને એને એક ફૂટે જમીન એનામાં વહી જાય તો એને તો ફાયદો જ છે ને. એ ડોહામાં કહેવા કરે. એમ નહીં, તમારી પાસે કઈ હતું નહીં લાકડી બાકડી બે ઠોકાય ને માથામાં. તો હું ઈટી ગયો હોય ને. હે આ મૂકે એવો છે. આનો મગજ જોયો તે? આ ખાર ખાઈ ગયેલો માણસ છે. પૂરો દિનનો મારી હારે બાજ્યો તો જ્યારે તમારા લગ્ન નહોતા થયા ને ત્યારે તોલો તોડી નાખ્યો તો. હા ખબર છે ડોક્ટર કે ભાઈ. આનું માથું કોણે ફાડ્યું છે કે ટાંકાઈ નથી લેવાતા હા એમ કહી દીધું તું. બિચારો માઇન્ડ બસ્યો હતો. તો પછી આનું એવું જ કરો ને એટલે વાત પતે. હા રોજ જાવ ઉઠીને આપણે એના મોટા જોવા ને રોજ ઝઘડા કરવા. હા છે ને વાડીમાં કામ નથી થાતું. આમ નથી થતું આખો દિવસ ને. મને આમ મોટા આમ આ રાજનું મોઢું જ આવીને ઊભું રહી જાય છે. હું કાકાઈ વિચાર કરવા જાવ એટલે એનો જ વિચાર આવે છે એમ. એના બાપનું હોય ને એમ કે છે કે હજી કે શેઠો તો હજી નંજાન જ રહે એટલે એન મનમાં જાણે છે હું. આ તો શેઠા પાડોશી હતા એટલે અત્યાર સુધી સાનું મનાય મોટા ભાઈ. એ તમારી વાત સાચી છે કે આ શેઠા પાડો એ છે ને એટલે આપણે સાતું કરીએ છે. પણ હવે છે ને આ બધું સાતું બાતું ન કરવાનું હોય, સમજાણું? આ છે ને એક ગાયે ફેસલો જ કરી નખાય. અને મોટા ભાઈ હું કહું, હવે લાકડી લેવી પડે તો લાકડી, કુવાડો લેવો પડે તો કુવાડો, અને કદાચ જો તલવાર લેવી પડે ને તો હવે પાછું વળવાનું નથી થતું. પાછો તો હુંય નહીં વળું નનકા. આ એક વખત છે ને હામો મળે ને એટલે હેઢાનો છે ને ફેંસલો થઈ જાય. કા આ કોર અને કા ઈ કોર. અને જો તું મારી હારે હશ ને તો આપણી બાજુ જ ફેંસલો થાય. એ વાત પાકી છે. હા, મને તો એમ થાય ઘણી વાર એમ થાય કે આ એનો ઊભો મોલ છે ને દીહવાળી મૂકી દઉં, પણ પછી મને યાદ આવે કે ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો છે એટલે થોડીક તૈયાર રખાય. ના ના, એવું તો આપણે ના કરાય. એના જેવો હાવ ન થઈ જવાય. આ હેઢાનો ઝઘડો છે ને અશોક, એ આપણે લડી લેવું. પણ આમ કોઈકનો ઊભો પાક બાળવો ને
એવા સંસ્કાર આપણા નથી, કારણ કે એ તો કોકના પેટ ઉપર પાટું માર્યું કહેવાય. પણ આ છે ને એમાંથી જાય એવો છે હો. આ કદાચ દિવાળી મૂકવી હોય ને આપણા પાકમાં તો મૂકી દે એવો માણા ખરો. હા બહુ છે ને બહુ ગુંડા જેવો છે. નફ્ફટ માણસ છે, ગુંડો નો કહેવાય, નફ્ફટ કહેવાય. એને નકરા બસ મારે શું કેવું હવે એને વિશે બોલે તો તમને એમ થાય કે એવું ન કહેવાય. ખબર જ છે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. આ જાણીએ જ છે ઈ હું કરે ને ઈ હું કદાચ નથી ગુંડો કરતો હોય ઈ. તને શું લાગે છે આપણે બે ઓછા ઉતરી એવા હું સહી? તો હવે મૂકવાનો જ નથી. કદાચ તમે સાનું મનાઈ રહો ને તો ભલે રહો, બાકી હું તો અડધી રાતે જઈને છે ને લાકડી લઈને જઈને માથામાં મારી. આમાં શું હોય છે કે એક ભાઈ ગરમ હોય ને એકને થોડુંક ટાઢું રહેવું પડે. સમજ પડ્યા? બે ગરમ થાય ને તો નો થવાના ખેલ થઈ જાય. તમારો ભાઈ ટાઢા નહીં કરે. એનો મગજ તો કેમ ટાઢો હોય? કાલ હવે મને ખીજાતા હતા કયો તો પછી એના તમારા હારે જ કીધાતા આવડે છે. બહાર ક્યાં કઈ બોલે છે. અરે. પેલા આ દેવસન કાકા હારે બાજાતા તેથી હું જ ગયો તો. હા કાઢો દાંત. આ જયારે ખરાખરીના ખેલ થાય ને ત્યાં જોઈ લેજે કે ભાઈમાં કેટલી હિંમત છે ઈ. હે આ ભલે કાંઈ બોલતો નથી ભાઈ. હા પણ આમ જો હું શું કહું કે હવે આનું છે ને આનું કાક નહીં કાક તો કરવું. મેં તમને શું કીધું અશોકભાઈ? હા દબાવી દો ને પતાવી દો એટલે વાત પતે. હા અને ભલે 2 વીઘા વેચવી પડે, જેલમાં જાવીને કદાચ તો ભલે 2 વીઘા વેચવી પડે, આપણે તમતાર બધું કરીશું. તો કાંઈ વાંધો નહીં, હાલ તારી ભાભી કીધું ને એમ હા. બે ભાઈ મળી અને એનું જો કાહળ કાઢવું પડે ને તો પાછા કાઢી ધીરે નાખશું. બોલો ને આજુબાજુ વાળા સાંભળે કો. હાલ મને એમ હતું કે હવારમાં મંદિરે જાવશું દેવના દર્શન થાય ને દિવસ સુધરી જાય, પણ આ તો હવારમાં દેવની જગ્યાએ ડાકણના દર્શન થઈ ગયા. અમે ડાકણ હોઈએ તો હું કાં તું હામી ભટકાશો? હે ઘરમાં બેસતી હોય તો બાઈને જ ન નીકળાય તો કોઈ ભટકાય જ નહીં. હવે આ કામ ને ઘર ને હંધુઈ લઈને બેઠા હોય તો બહાર તો નીકળવું જ પડે ને, અને આમે કોઈના મોઢા જોઈએ ક્યાં કાંઈ થવાનું છે. હવે તો પછી હું કામે ડાચામાંથી ફાટશો? જીભ હારી રાખ ને. મારી જીભ મારું મોઢું મારે બોલવું, તો તમે શું કામ સાંભળો છો? કાનાડા હાથ ધઈ દ્યો ની, અને તમને મારું સાંભળવું ના ગમતું હોય તમે તમારો રસ્તો બદલાઈ નાખો ને. આગળ શું કામ આલો છો? આ તાર ઘરનો છે, તારા ખાતે લખાઈ ગયો છે, તાર નામે છે આ રસ્તો. ના રે ના, હું ક્યાં કઈ કહું છું? આ તમે કયો એટલે બોલું છું. બાકી નીકળો તમારે નીકળો. આ રસ્તામાં મને કઈ ફરક જ નથી પડતો. બસ મને તો ફરક એટલો જ છે, તમે જે આ લોકોએ મારો શેઢો દાઈબો છે ને. હું ઈ જ કહું, આ ફરક ક્યાંથી ને પડે? હે આ બધુંય બાપનું કરીને બેહવું છે. તમને શરમ જેવી જાત તો છે નહીં કઈ. હું ઈ જ કહું છું કે આ તારો ઘરવાળો છે ને રોજ મારા દેર આયરે ને તારા ભાઈ એરે રોજ બાંધે છે. આ તો એને છે ને સમજાવતી જા. એમાં હું સમજાવું? હા તારા ધણીનો અને તારા દેરનો વાક છે તે મારે સમજાવવાની જરૂરત નથી. આ તમે લોકોએ જે કર્યું છે એ ખોટું જ કર્યું છે ને. અમે કાંઈ ખોટું નથી કર્યું. અમારી જે શેઠો હતો ને ઈ તમે દબાવી દીધો છે. અમારે બાપ દાદા વખતનો આયલો આવે છે. હાય 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 હાય, હે ભગવાન, આ દુનિયા કેટલું ખોટા બોલી દુનિયા છે. પોતે જ અમારો શેઢો દબાવે છે અને પોતે જ પાછા અમને કેવા આવે છે. હા ઓલું સાંભળે ઉલટા સોર કુટવાલ કો ડાટે. હા તમારે એની જેમ કર્યું, સોરી તમે કરી પછી તમે જ બીજાને ખીજાવ ચોરી કરીને. જીરીક તો શરમ રાખો, આ ઉપરવાળાનો ડર રાખો. ઉપરવાળાનો કોઈ શરમ જેવી જાત છે ને તને નથી. એક તો બવડો જીભડો છે ને બાતું જાવું ને લેતું જાવું ને કરતુંય જાવું તારે. સોયું ને ભાઈ, સોયું ને. આ અમારા પાડોય થેટા પાડોય જોયું ને? તમે સાંભળતા ગયા ને કેવા ડખા કરે છે? હજી ઓલી બાજુ જઈને બોલ ને જાને. મન કાઈ ફેર નથી પડતો. ક્યાંથી પડે? જેને નાકો એને શરમ આવે, પણ આ જેને મફતનું ને હરામનું ખાવાની ટેવ જ હોય એને કાઈ શરમ આવવાની જ નથી. અમારે તો નાક નથી એટલે શરમ ન થાય. તને તો નાક હચોડુંય નથી. આ રહ્યું દેખાય જો આડું આવે છે. એ આડું છે, આડું ત્રાહું ઈગુસ. એકદમ બરાબર ઉગ્યું છે મારું નાક. અને અમને લોકોને નાક ની તો એટલી પડી છે ને કે વિચાર કરો કે તમે અમારો તેઢો દબાવ્યો ને તોય અમે લોકો સહન કરીને પડ્યા. હા નાકની પૈડી હોય ને તો આ રોડ વસારે એટલી ઝીપડી ન હલાવતી હોય. શરૂઆત તમે કરી, હવે તમે અમને મોઢામાં આંગળા નાખીને ઉલટી કરાવો તો અમે ઉલટી કરવાના જ છીએ. સ્વાભાવિક વાત છે. બાકી આ કૂતરું હોતું હોય એના આપણે કઈ હળી ના કરીને વૈયા જાય. થોડું કૂતરું ઉલટી થાય જ આપણે પેટમાં. કૂતરાને હળી કરીએ તો કૂતરું આપણને બડકું ભરે ને. ઉલટી થાય જ. આ પેટમાં છે ને એટલું પાપ ભર્યું ને એટલે ઉલટી થઈને જ ઓકવાનું છે તારે. અમે તો રામના ઘરના છે, રામના ઘરના માણા. અમે કોઈ દી કોઈનો અનીતિનું લેતા નથી, કોઈ દી કોઈનો અનીતિનું દેતા નથી. પણ અમુક લોકો છે ને કે અનીતિનો સડો દબાવીને બેહી ગયા. હા તું તો સતી સાવિત્રીની દીકરી રહી ને કા. આ તમે જેટલું કરતા હશો તે બધું સત્ય જ કરતા હશો. હાચા તો તમે જ પેદા થયા છો. હા અમે તો સતયુગના માણા છીએ, સતયુગના. હા કળિયુગની વસ્તુ અમને ના ખપે એટલે તો જો અમારા ઘરમાં હાવ શાંતિ છે ને લીલા લેર છે. આ તમારા ઘરમાં જોયું ને હાવકા મારે હંધાય હાવકા. તમારા જેટલા નહીં. તમે તો છે ને પાડો. હા તમે તો પાડો એ સંભળાવો છો. આ આખા પાડો ના જો મને કેવા આવે છે. ખબર છે આખા
શેઠા પાડો ને હંધાઈ મને કેવા આવે. અમને તો એવું જ કહે છે કે એ રાધાબેન તમે આ લોકોની બાજુમાં જમીન ક્યાં રાખી, તમે આ જમીન વેચીને હારી જગ્યાએ જમીન લઈ લો, તમે કેવા હારા માણસો ને આ માણા તો હું કેવું મારે તે તમને. વેસી નાખ ને, તને કોણ કહે છે? વેસી નાખે ને વહી જવાય શેઠું, ગામ મૂકીને વહી જવાય, હું તો એમ તમારે તો કહું. એટલું જ જોઈએ છે, એટલું જ જોઈએ, પણ એમ કઈ અમે તમ તાર જવાનું નથી. મને હંધી ખબર છે કે તમે આ જરા જરા કરીને અમારી હંધી જમીન વાળવા માંડ્યા, તમારી નજર અમારી જમીન ઉપર છે. ના, અમારે છે ને એવું કોઈનું હરામનું નથી જોતું, સમજાણું? તો આપી દેજો અમારો શેઠો. હો, અત્યારે તેમાં કોણ કા? મારી તું દઈ દેજે અમારો શેઠો. હાલી નીકળી, એક તો દબાવીને બેહું ને પાછી વહી કરે. બેઠી એના મનમાં સમજતી શું હોય છે ઈસ ખબર નથી. હવે દિવસે ને દિવસે ધોરેનું વધતું જ જાય છે, વધતું જ જાય છે. આવ હું થયું પણ કારે હારે હારે થતી આવી હે અચ્છા તમે ક્યાં ભટકવા વહી ગયા? તો પેલા ઈ ગયો તો એટલે આ ભાટકવા ક્યાંય નથી ગયો પણ તું આ કાં એટલી બધી હરાળ થઈ ગઈ? હું તો ગામમાં ગયો હતો. હવાર હવારમાં જો કે ધંધો છે કે નહીં તમને? રખડવું રખડવું ને રખડવું બસ. એ તારા ખબર નથી પડતી કે બાયડી મંદિરે ગઈ હોય તો મંદિરે ભેગું આવવાનું હોય. આ થયું હું પેલા ઈ કહેતો મને અત્યારે આમ મંદિરે જઈને આવી ત્યાં મને શું કહેવાય માતાજી હરાળ છા હોય આમ આખી વિકરાળ થઈને આવી છું. ડાકણ મળી તો ડાકણ રસ્તામાં હામી વિકરાડા થાવ ને તો હું. તું મંદિરે ગઈ હતી કે શમશાને ગઈ હતી? યા બંધ એટલે તું મંદિરે ગઈ હતી તો કે શમશાન ભળી વહી ગઈ હતી આમાં ડાકણ મળી તે કીધું એમ એટલે. આપણે સેઢે જીવતી જાગતી ડાકણ નથી એક? હા ઠેક ઓલી મહિલાને ઘરવાળી. હા. હા ઈ રસ્તા મળી ગઈ હતી. હા મરી ગયેલી ભમરાડી મન કે તમે અમારા ફેરો આપીને પીહી ગયા છો. કેવું ખોટું બોલે એ જરા હરમ નહીં આવતી હવે હવાર હવારમાં ખોટું બોલવામાં. આ હવારમાં મને રામના નામ લઈને એ હવાર હવારમાં ખોટું બોલે ને બાદવા ધોઈડી આવે તે બગાડી નાખ્યો મારો હાવ. હા ઈ તો એમ જ છે. ઈ તઈને છે ને એક એનો ઘરવાળો મહિલો, એક ઈવડી અને એનો ઓલો દેર હે શીબલો. ઈ મારા એ તો બેટા મારા હાથમાં હોય તો ગળકી દબાઈને મારી નાખવાની છું એનો તો હા, ભમરાડાને શિવલાને તો. હા એમ એટલે ઈ આ તઈને છે ને બધું છે ને એના બાપનું કરી જાવું છે. ઈ થોડો વીઘો કરતા 20 ફૂટ જગ્યા આપણી દબાઈ દીધી છે પણ ઈ છે ને એને ભારે પડવાનું છે હારી પેટનું. તું જો થયા હું લે હવાર હવારમાં કે તમે આવા છો ને તમે તેવા છો ને કે તમે અમારથી થાકી ગયા હોય તો કે તમારી જમીન વેચીને ગામ ને હંધી મેલીને વયા જાવ ને ઈ કે. એમ કે તમારા બાપનું ગામ છે? હા તમારા બાપનું ગામ છે કઈ કે તમે વિયા જઈ વયા જાવ તમારે જાવું હોય ને. આ લોકો ક્યાંથી નહીં નીકળાતા. ઈ આ નીકળે બધા છે. જોવે છે વાતું કરે છે આપણી. આ છે ને તમે મુખી બાપાને જઈને કહેજો હો કે ઈ લોકોને સમજાવે આવી રીતે ન હોય હાવ. એક તો આપણું જ લઈ લેવું ને આપણી ઉપર જ દબાણ કરવું છે, આપણી યાર જ બાંધવું છે એટલે આપણું ખાઈને. ઈ હું માણસના પેટના છે તો કોઈની વાત માને હે? 550 વાર કીધું. જો મહિલો તો છે ને આમાં મત કીરા કરે એમાં જાણે મોટો સૂર્યનો હા. દીકરો હોય ને. બધી હાસુ કોણ તી બોલે ને તોય બાયલા છે એવું લાગે ક્યારેક ક્યારેક તો આમ કરે બાયુની છે આમ કરે આમ વળસડા. અરે ભાઈ તને ખબર તને એકને નવી નવાઈની મૂસું છે એને કઈ કહેવાય ને. બોલો માકડી આ બધા સાંભળે છે હું કરવું હાવ. આ જો કોણ તી લોકો તો આપણે આબરૂની પથારી ફેરવી નાખી છે હવે તો. આ છે ને આ બધા જો આ પાછો ઓઈસ્કો છે ને એનો ખાસ ભાઈબંધ છે. તો ભલે નહીં હોય એને ઘેરે રહ્યો એનો ભાઈબંધ હોય તો આપણે કેટલા ટકા એની અરે યારે. એનો સમસો તરત બધી વાત કરી દે. હા તમે બીવો છો યસકાથી? અરે બીતો કોઈથી ન પણ એમ કહું છું ખાલી હું બીવાનું કોઈ બીતો હોય તો ન કહું. આ તો મારી ઝપટે ચડતો ને નકર કારક છે ને હું ખેરી નાખી. હા આ તો ઓલા છે ને મને મળ્યો થો ઘડીક પહેલા આ જયંતિ કાકા હારે હતા એટલે હું નકર હું એની બોડી ભૂહી નાખવાનો હતો. મારો બેટો દાદાગીરી એવી કરતો હતો ને જાણે કે એના બાપનું ગામ ન હોય એમ. મને લાગે આ બધા સાઈન નીકળતા લાગે આપણી વાતો સાંભળવા. આ ઓલા સરપંચ છે કે એની સરપંચ સાહેબ છે, સરપંચ છે આપણા ગામના. આ બધા સાઈન નીકળે છે કે હું આજે હા તો આપણી વાતો સાંભળવા. નીકળે જ ને તો સરપંચ નીકળે તો હું કીધું ત્યાં આગળ મને ગાડી વાળા નીકળ્યા જોવા નીકળતા છે. હા ગામ રસ્તો છે આપણા ઘર પાસે નીકળે તો ખરા જ ને ગાંડી આપણે થોડી કોઈ ના પડે હે એટલે હું તને કહેતો અંદર ડેલી તું આ ડેલી થી આવી તો હું તો આ વસ્તુ એક લેવા જતો હતો. તું તમને ભાડી ગઈ એટલે હું અહીંયા આવી. બાકી હું તો મેન સાપે પણ એમ નહીં તને એવડી મળી ગામ બસાડે તો બે હળબોત નાખી ન દેવે લબ કરતી હતી તો. હવે હવારમાં મારા હાથને હું કેમ અપવિત્ર કરું? એક તો હું શિવજીના જળ ચડાવીને આવી, હવે એના ઉપર હાથ ઉપડે મારે શું કરું? હું તો એના મયડી નથી, સાચું નહીં માનો તમે. અડાઈને એવા અડીને આપણે કામે શું છે? અહીંયા હું મને એમ થાય છે કે ઈ લોકોને એની ભૂલ કેમ નથી સમજાતી? ઈ લોકોએ જે કર્યું એ કેમ નથી દેખાતું? અને ઉપરથી લોકો આપણા ઉપર શું કામ બૂમો પાડતા હોય છે? મને તો એ સમજમાં વાત જ નથી આવતી માણા મારા. એ અમુક છે ને માણા દેવા હોય ઈ તઈને નકતા છે. માણસ છે ને એની ભૂલ સમજાય જ નહીં. પોતાની ભૂલ કોઈ સમજે? કોઈ ન સમજે. ઈ બીજા ઉપર જ
હા તડાકા નાખે ખોટે ખોટી ના હું ત્યાં જોવો છો કાંઈ છે ત્યાં નહીં, હું જોતો કોઈ આવતું નથી ને એમ જોતો. તે ભલે નહીં આવતા આપણે કોઈના બાપનું થોડા બીએ છીએ આ ગામ થોડું કે કોઈના બાપનું છે એમ. આપણે આ ગામના રહેવાસી જ છીએ આપણે તો પેઢીઓ ની પેઢીઓ રહી છે અહીંયા આ તો બધા આ પેઢીઓ વહી ગઈ છે, મને ખબર છે આ આપણું જ છે આ બધું ને આપણા બાપાનું જ છે. પણ હવે છે ને આ હિચકાને ને મહિલાને હારી પેટનો ઝપટમાં લેવા પડશે. ઓલો મારો બેટો જે મૂછુનો વળ ચડાવે છે ને એની મૂછનું પાણી ઉતારી દેવું છે. તમે તો એક સીબલો ને એક ઓલો મૂછું વાળો આમાં કીરા કરે પાડી દેવાનું છે એક વાર તો. તમે તો પાણી ઉતારવાની કરો મને તમે કાતર લઈને એની મૂછ કાપી આવું હા, ઈ વાત એ હાચી. આમ તો ટકો કરી નાખવાની જરૂર છે એનો. હાથમાં આવે તેથી જ વાર છે જોવો ને તમે એની મૂછ ન કાપો ને તો મારું નામે રાધાણી તમે જોજો એને અને આ છે ને જે વીઘા દબાવ્યા છે ને ઈ એક 20 ફૂટ જગ્યા લઈ ગયો છે ને એની બદલે 40 ફૂટ લઈ લેવાની છે એની. ના ના આપણે આપણું જે છે ને એ જ જોતો આપણે હરામનું નથી જોતો આપણે એને જેવા નથી તો એના મને આપણામાં ફરક હું ઈ વાત એ તારી હાચી હો. આપણને આપણા હકની જે વસ્તુ મળી જાય ને એટલું બસ છે ઈ થાય. નીતિનનું જ ખાવું આપણે અનંતનું જ ખાવું આપણે હની તેનું લેવું જ નથી. હવે છે ને તું આ બધી લપ મૂક, હવે મગજ તારો શાંત કર. હે હવે ઈ છે ને બીજી વાર મળે ને તે આ વખતે છે ને 2 ખેંચી નાખી દેજે, પછી લડી લેવું તમને જે થાય. બરાબર? એ મારવાનું ના કરે મોઢેથી બોલે એટલું બોલી જવાય હાથ ન ઉપાડાય કા? હાથ ઉપાડે તો આપણે જ ગુનામાં આવે તમને ખબર છે હા જરૂર પડે તો ઉપાડ લેવાનું પણ જરૂર વગર તો ના લેવાનું એમ બાકી જરૂર પડે તો વગર નથી, સામ, જરૂર દામ, પડે તો- દંડ, બધું લઈ લેવાનું આપણે હા એમ. હવે હવે હાલો અંદર જાવી. મારો તો કેવો હારો મૂળ હતો મૂળને પથ્થર ફાડી નાખ્યા આને તો સવારે સવારમાં મળીને મારા હા, તો ઈ. ગરમી કેવી થાય ઉકળાટે કેવો થાય તમને ખબર છે અને ગરમી બહુ થાય પાછી જ્યારે હોય ત્યારે. લે મુખી બાપા લા બે ભાઈઓ હંપીને આવ્યા કે હું તઈ હેરાન થઈ ગયા છે હાવ. અરે હેરાન અરે તમારી બે ભાઈઓને હંપ કેટલો છે એમાં તમે કેમ હેરાન થાવ? હંપ હોય ને જો ગમે ઘરમાં હંપ હોય ને એ ઘર કોઈ દિવસ હેરાન થતું નથી. આ ખોટું પડે. મારી વાત સાંભળો, હું પેલા માવા ખાતો, અત્યારે આખો ખાઉં છું. શું તો કામ? આ છે ને નશેડી થઈ ગયો, માવાનો આદત એટલી બધી પડી ગઈ ને. ઈ એની ભૂલ કહેવાય. ગમે એવી આપત્તિ આવે આપણે છે ને આપણા જીવન ઉપર તો આપણો તો કઈ કંટ્રોલ હોવો જોઈએ કે નહીં? હું કંટ્રોલ રે આમાં મગજમાં નથી રહેતો તો જીવનમાં ક્યાંથી રહેલા ભાઈ. ઓલા રાજાએ છે ને અમારું જીવવું હરામ કરી દીધું છે હાવ. એને કંટ્રોલ અમારો છે ને હાવ વીખી નાખ્યો છે મોટા ભાઈ. અરે એમ જો મારો સામેવાળો ગમે એ વાત કરે ને આપણે આપણા મગજનો કાબુ ન ગુમાવાય. નકર આ કેવું થાય ખબર? સામેવાળો કંઈક એવા શબ્દો કહી દે અને તમે તમારા મગજનો કાબુ ગુમાવી લો ને તો તમે માણા નહીં. ઓલા ખેલાડી કહે કે ફૂટબોલ કેવાવ, કોક આમ મારે તો આમ જાવ, કોક આમ મારે તો આમ જાવ. ફૂટબોલ તમારે રહેવું છે કે માણાનું જીવન જીવવું છે? મારી વાત સાંભળો, જો શબ્દો તો અમને ઘણા સાંભળવા મળે બરોબર, પણ અત્યારે અમારું કામ થાય ને એ હાટું થઈને આવ્યા છે. અને તમે જયારે મૂકી બન્યા તે સૌથી પહેલા હું આવ્યો તો મત દેવા, ખબર હા, છે ને? બીજો મત મારો હતો, જોવું હોય તો જોવડાવી લેજો. અરે એમ મને આખા ગામે મત આપ્યા છે અને બધાનો પ્રેમ છે મારી. અમે પછી હા, પેલા અમે અમે અમારા ઘરે મત આપ્યા. નામ જોવો તમે, ઓલા રાજને ને એની બાયડી ઓલી રાધા છે ને એને સમજાવો મુખી બાપા તમને પગે લાગ્યો. અમારા ઘરે આવીને એવું બોલી જાય છે ને. તડી પાર કરી ગયો આ ગામમાં. હા, જો મારું કહેવાનું મારે છે ને બધાની વાત સાંભળવી પડે. ખાલી તમે એમ કહો કે રાજજાને આમ કરી નાખો ને રાજજાએ હેરાન કરી દીધા, એને તડીપાર કરી નાખો, એને તમે આ ગામમાંથી બહાર કાઢી નાખો, તો મારે કઈ ખાલી તમારું સાંભળવાનું હોય? હાસું હોય એનું સાંભળવાનું. અમે હા. આઘા છે હવે. અરે મુખી સવો તમે આ ગામમાં તમારો છે ને ન્યાયની મૂર્તિ ગણાવ તમે. આમ જોવો તમે અમારા બે ભાઈનું ક્યાંય કોઈ દી નામ સાંભળ્યું હે? આ તો હેડા પાડોહી છે ને ઓલો રાજ્યો, એના લઈને એવો અમારે ડખો હાલે છે ને મુખી બાપા. તમે અમને ન્યાય અપાવો મુખી બાપા, ન્યાય અપાવો. જોવો તો ખરા અમે કોઈ દી બે ભાઈને આંખમાં આવડું ભાળ્યું, અમે રોઈએ છીએ, કરગરીએ છીએ મુખી બાપા. મારું કહેવાનું તમે ખોટા નથી, હું એમ નથી કહેતો તમે ખોટા છો, એમ નથી કહેતો, પણ મારે હાવ તમારા આંગુડા જોઈને મારે રાજ્ય અન્યાય ન કરે, સમજ્યા? તો હું હવે અમારા આહુડા ખોટા છે મુખી બાપા? એવું નથી કહેતો હું. તો હું કયો છો? એમ- એમ તો આપડે આ મગર છે ને, મગર જોઈને તમે ઈ ગમે ખોરાક ખાય ને ખોરાક ત્યારે એના આંખમાંથી આહુડા જ આવતા હોય એટલે એમને કહેવત નથી પડી કે આ મગર ના આંસુ છે. પણ ઈ મગર છે, અમે માણસ છે, અમે કેટલો માણસ. ફેર છે. એટલે અને પૂછો મારા નનકા ભાઈ ને પૂછો, કોઈ દી મેં રોયો મારા બાપા મરી ગયા ને આ એની નિશાની છે જમીન. અમારા બાપા મરી ગયા તો હું એટલું બધું રોયો ને એટલો આ જમીનમાં મને મારો જીવ છે. ઈ એને શેઠો દબી દીધો ને ત્યાં પેલા મોટો લીમડો હતો ને અમારા બાપા દરરોજ બે હતા, એને ન્યા જ શેઠો ઢળ્યો. જો એમ છે ને એમ કોઈની વાત મારે ન મનાય. હવે ઓલા રાજને હું પૂછવા જાઉં તો ઈ એમ કહે કે મારો શેઠો આણે દબ્યો છે, લ્યો
તો હું મારે એની વાત માનવી કે તમારી વાત માનવી? એ હાવ ખોટો છે. હજી લીમડાને થડિયું ન્યા છે, તમારે જોવું હોય ને તો જોઈ આવજો. એના ખેતરમાં વયું ગયું. આ તો રાજ્યો એમ કહેશે કે ઈ હાવ ખોટા છે. લ્યો તો હવે હું મારે એનું માનવું? એનું માનું તો તમે ખોટા થાવ, તમારું માનું તો ઈ ખોટો થાય. અમે હાસા છે, પ્રેમથી કહું છું. એમ જો તમે બોલો ને હાસા સેવી, હું એમ કહી દઉં કે હું આ ગામનો મુખી, તો છે ને હું મુખી ન થઈ જાઉં. મને છે ને તમે બધાય મુખી બનાવો તો જ હું મુખી થાવ. એવી રીતે ખાલી તમે એમ કહો કે અમે હાસા, એમ હાસા ન થઈ જવાય, સમજ્યા? મારે બધું જોવું પડે, બધુંય જોવું પડે, 2-5 માણસને પૂછવું પડે આમાં શું છે, અને પછી મને એમ લાગે કે નહીં આ બેની વાત હાસી છે, તો હું એમ કહી દે કે રાજા તારી ભૂલ છે, કહી દે હું, સમજ્યા? એટલે તમે આવી રીતે મારી સામે રો કે ગમે આહુડા પાડો કે ગમે વાત કરો, એમ મારે તમારી વાત ન માની લેવાય. જો નરેશભાઈ, માફ કરજો, નામથી બોલાવું. તમે જ્યારે મુખી નહોતા ને તે કેટલા હારા માણા હતા, અને અટાણે મુખી બન્યા પછી છે ને તમે પાણા જેવા થઈ ગયા છો. અમારા આહુડાય તે તમારું દલડું પીગળાવી નથી શકતા. આની સામું જો, હું તો હાલો, હું તો હાવ, મને તમે હારો માણા નહીં માનતા હોય, પણ આની સામું તો જો જો. પહેલા હું મુખી નહોતો ને ત્યારે મારે ગમે એની વાતમાં આયા જ કરવાની હતી, કારણ કે મારી વાતનું કોઈ મૂલ્ય જ નહોતું ત્યારે. અને અત્યારે જો હું આયા કરું ને તો મારી વાતનું મૂલ્ય થાય. અત્યારે હું કહે નહીં તું હાસો છો હો, તો છે ને તરત જ એની જમીન હોય ને તમારા ભાગમાં આવી જાય તરત જ, કારણ કે મારી જબાનની કિંમત છે અત્યારે, કારણ કે હું મુખીના હોદ્દા ઉપર છું, એટલે મારે બધું જોઈ વિચારીને બોલવું પડે. પહેલા હું મુખીના હોદ્દા ઉપર નહોતો એટલે ગમે એમ બોલી જતો ને તો હાલતો. હાલ મારા ભાઈ, આ મુખી બાપા આગળ છે ને આપણે દરડ ઠાલવું હાવ નકામું છે ભાઈ. આપડા છે ને આ દુનિયામાં હાચું કહું ને તો ગરીબ માણસનું કોઈ ન હોય. હાલ ભાઈ, દરેક વિચાર જો. અરે આ બધાની વાતનો વિચાર તો કરવો જ જોઈએ. આજ આ એવો કાલે રાજ્યો આવશે તો કઈ બધાની ફરિયાદ છે તો કઈક નિકાલ તો લાવવો જોઈએ ને. એમણે થોડોક મને ગામવાળાએ મુખી બનાવ્યો છે. મુખી, આ છેલ્લા કેટલાય દીથી જોઉં છું, તમારી હારે વાત કરું છું. કાનપુરમાં હડતાલ થઈ ગઈ છે તમારે, આ કાનમાં બેરાસ આવી ગઈ છે. 4 વાર કોઈને કોઈ વાત પૂછું ને ત્યારે તમે જવાબ દો છો. મને લાગે છે કે તમારે નક્કી મનોમન કાંઈક ચાલી રહ્યું છે. શું છે? અરે હું તો એવો અટવાઈ ગયો છું ને, ગામમાં છે ને આપણા ગામના વખાણ થાય છે, અને આ ઓલો મહેન્દ્ર અને રાજ એ બે શેઢા હાટું બાંધે છે. જો હે હવે ભગવાન. આજુબાજુના ગામમાં બધાને ખબર પડી ગઈ છે કે આ નરેશભાઈ જે ગામના મુખી છે ને એ ગામના તો મહેન્દ્ર અને રાજ છે. હવે એ બે શેઢા હાટું બાંધે છે, અને આ નરેશભાઈ સમાધાન નથી કરાવી શકતા. હવે બીજા ગામે ગામ હું સમાધાન કરાવવા જાઉં છું, અને મારી જ ગામમાં લોકો મારી મજાક ઉડાડે છે કે તમારા ગામમાં આવી રીતે શેઢા હાટું બાંધે એમ. જુઓ મુખી, મને ખબર છે કે તમે શાંતિથી હંધી વાત પતાવો એવા છો, અને રહી વાત રાજ્યાની અને આ મહેન્દ્રની, તો એનું હંધું થઈ જાય. તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો. મને ખબર છે કે ઈ બંને શેઢા હાટું બાંધે છે. આ છે ને રમા કાકી કહેતા હતા કે તે દીએ લોકોએ શેઢા હાટું આ ખેતરે વાડીએ બહુ ઝઘડા કર્યા અને હંધું ગામ ભેડું કર્યું હતું. પણ હવે શું કરી શકે, આ બંને જળ ભરત છે, કોઈને સમજાવવા જેવા નથી. રાજ્યાને કહીશું તો રાજ્યો હેઠો નહીં બેહે, ને મહેન્દ્રને કહીશું તો એ હેઠો નહીં બેહે. ઘણી વાર તો એમ થાય છે કે હું બેયને હોરી નાખું, પણ પછી પાછું એમ થાય જો હું ગુસ્સાથી કામ લઈને તો વાત બગડી જાય. એટલે મારે એવી રીતે સમાધાન કરાવવું છે કે રાજ્યને સારું લાગે અને ઓલા મહેન્દ્રને સારું લાગે, બેયને એકબીજા વચ્ચે અબજહ ન રહે, સમજે એકબીજા પ્રત્યે. એવી રીતે સમાધાન કંઈક કરાવવું છે. હવે એ વિચારું છું કે હું શું કરવું તો કે એ બે વચ્ચે સમાધાન થઈ જાય, અને આ શેઠાનો જે ઝઘડો છે ને એ બે વસાળે એ ઉકલી જવો જોઈએ. બીજું કાંઈ મર્યા નથી જોતું. મારા ગામમાં આવી રીતે જો બે બાંધતા હોય ને તો મારું નાક કપાય. તમારી હંધી વાત હાચી કે આ આપણા ગામમાં આવા ડખા થયા નથી, અને આ શેઢા માટે આટલા ડખા થાય ને લોકોને ખબર પડે ને તો આજુબાજુના પંથકવાળાને ખબર જ છે કે તમે ન્યાયપ્રિય મુખી છો, તમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. અને જો આવું કાંઈ થાય તો હંધાઈને વાત કરવાનો મોકો મળે. પણ જો ચિંતા ન કરો, ઉપરવાળો બહુ મોટો બેઠો છે, અને મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. અને આમે મને ખબર છે કે તમે જે ન્યાય કરશો ને એ હંધોય બરાબર જ હશે. એટલે છે ને થોડા દિવસ છે ને આ હંધુય સંવા દો, પછી છે ને આનો કંઈક નિર્ણય લેશો. ખોટી ઉપાધિમાં ન મુકાવ. આમે તમને તકલીફ છે, હમણાં છેલ્લા 15 દીથી તો બીમાર રહેતા હતા, અને એમાંય જો આ ગામની ઉપાધિ હોરશો ને તો કોણ આપણું ધ્યાન રાખશે? આપણે બે રહ્યા એકલા.
કોઈ કરવા વાળું નથી આપણું. હો ભલે તમે ગામના મુખી રહ્યા પણ તમે છે ને કોઈ દિવસ મુખીપણું કોઈને બતાવ્યું નથી. અને મેં મુખીપણું નથી બતાવ્યું ને એટલે જ આ ગામના લોકો છે ને મારા દીકરાની જેમ રહેશે. મને અને ખબર મને છે ને છે. એકલો ક્યારેય નહીં પડવા દે. મને ખબર છે કે આ હંધાઈ છે ને તમને બહુ પ્રેમ કરે છે. એના માટે તમે મુખી નહીં પણ આખા ગામ માટે તમે એમના બાપ છો. અને આ હંધાઈ જવાનિયા છે ને એમ જ કહે છે કે મુખી બાપા તો અમારા અમે જીવશું ને ત્યાં લગ મુખી બાપા જીવશે ને ત્યાં લગન આ જ રહે. સમજ્યા? એટલે છે ને જો તમે છે ને આ ખોટી ચિંતા ન કરો. આ શેઢા ભાઈઓ માટે જે થયું છે ને એ હંધુ પતિ જાહે. હવે રાજ્યો અને મહેન્દ્ર આ કહેવાય ને આ એક ઘરમાં 5 ભાઈ રહેતા હોય તો એને અણબનાવ હોય. આ તો પાડોહી છે, કાંઈક ને કાંઈક થતું રહે. અને આમે કહેવાય છે ને કે જર જમીન ને જોરું કજિયાના સોરું. એટલે આ થઈ રહ્યું છે પણ છોડો આ હંધુ સારું થઈ જાય. હવે છે ને તમે આ બધી ઉપાધિ મૂકી દો. હો સારું હાલ ને લે બોલ બોલ સગા કેમ રામ 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 શું કરે છે બધા મજામાં? તો વાંધો નહીં. કેમ આવ્યા ઉભો? ઠીક હા હા સારું છે વાડીએ બાડીએ પાણીનું સારું છે ને પાવર બાવર નથી જતો ને? ઠીક તો વાંધો નહીં. ઠીક હાલ આવજો ઘરે બે હવા આવતો તો છોકરા શું કરે દેહ એવું છે એમ ને? ઠીક હા હા તબિયત પાણી હારે ને બધા ના બા બાપુજીના તબિયત પાણી કેમ છે? તો વાંધો નહીં. બાપાને કહેજે રામ રામ કીધા હો મુખીએ. એ સારું હાલો એ હા મુખી બાપા લે રામ રામ. રામ 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 રામ. કેમ છે? સારું? બસ મજા હો. કઈ વાંધો નહીં, મજા હોવી જોઈએ જીવનમાં. હું તો ઈરાજ સારું. સારું જો ને આ 2 મણા ખેતર બહુ જ્યાદા થાય. મેં કીધું આ થોડું કામકાજ છે ને મેં કીધું પતાવી દઈ 2 અને પછી મેં કીધું કાલ જવું છે ગામ અત્યારે તે મેં કીધું આજ બધું કામ લેપટાવી લઈ. રાજ હું તને મળવા આવવાનો જ હતો સમજે. હવે તમે રહેવા જો ને બાપા. હા તમારા શું કહેવાય અમારા ભાઈ ગયા ને તમે અમારી ઝૂંપડી આવો કીધું નહીં કહો છો આવવાનું હતો આવવાનું કોઈ દી 2 વખત ચા પાણી પીવા આવ્યા નથી હેઠો. પણ હવે આપણને એમ થાય હવે કામ વગર હું જાવું એમ. અને મને ખબર છે કે હું તારી ઘરે આવીને એટલે તું મારી સરભરામાં કાંઈ બાકી નહીં રાખ. હવે પલંગ ઢાળે ઓસાડ પાથરી ને ચા પાણી મૂકીને મેં હવે ખોટે ખોટું રામ રામ કરવા હાટું એટલું બધું કરવું એમ. કેવી વાત કરો છો? તમે અમારે ઘરે મહેમાન થાવ તો આજે તમારું સ્વાગત તો કરવું જ પડે ને. અમારા ભાભી કીધું ને કહે છે કે અમે 2 હવા આવશું પણ તમે 2 માંથી એકે માણસ આવતા તમે તો ઓલા કહેવાય ને આ રામની વાટ સબરીએ જોઈ હતી ને એમ અમે તમારી વાટ જોઈ 2-3 તમે ધક્કો ખાવાના નથી અમને ખબર છે. જો એવું કંઈક કામ બામ હોય ને તો આવવાનું હોય. હવે વગર કામે તો હું હવે ખોટું આપણે ગામમાં પાછા મળતા જ હોય. સોરે આપણે ઘણી વાર મળતો એ રામ રામ કરતો હોય એકબીજાને. હમણાં તો પાસે ઘણા સમયથી મળ્યા નથી. હમણાં ખેતીનું કામ એ થોડુંક જોરમાં છે એટલે એ કર્યા કરી. સારું સારું હા બસ એમ બસ આ વરસાદ ને બધું ટાણે થાય ને તો આને આ બધાને પાક સારો થાય ને વાવણી થઈ જાય ટાઈમે અને પાક થાય ને એને ભાવ આવે ને કાંઈ રોગ બોગ ન આવે ને વરસાદ ટાણા હારે પડે ને તો આપણે ગામવાળાને સારું બસ બધાને હસતા મોટા મારે જોવા છે આખા ગામવાળાના. તમને હાસું કહું આ બધી છે ને આપણી ખાલી આમ શું કે મનને મનાવવાની વાતો છે બાકી છે ને કરનારો તો કીર્તાર છે. આપણે જો કોઈનું ખરાબ ન કરવીને આમ જો રાજ કોઈનું ખરાબ ન કરીને બધાનું સારું વિચારવીને તો ઉપરવાળાને મજબૂર છે ને આપણું સારું જ કરવું પડે. હા રામ રામ. જો હું તો છે ને સપને કોઈ દી કોઈનું ખરાબ નથી કરતો. અમે તો એ બે માણસ મારી મહેનત કરીને ખાઈને જલસા કરી બીજી કાંઈ મગજ મારી નહીં. સારું હાલો ત્યારે આવજો ચા પાણી પીવા. મને રાજ મારી વાત સાંભળે મારે કામ હતું તારું. અરે બોલો ને બાપા તમારે અમારું કામ હોય તો અમારે આવો ભાઈએ કે અમે તમારું કામ કરી. જો એલો મહેન્દ્ર છે ને મારી પાસે 2 વાર આવ્યો છે ફરિયાદ કરવા માટે કે રાજે મારો શેઠો દબાવ્યો છે મારો શેઠો દબાવ્યો છે. લીમડો એ કે મારામાં હતો ને અત્યારે એનામાં વયો ગયો છે. એ કે ઘણો મારું જમીન એને દબાવી દીધી છે તો એ કે મને કાંઈક ન્યાય આપો. મારો શેઠો એને કહો કે દબાવે નહીં અને જેટલી જમીન લીધી છે ને એ પાછી આપી દે. મુખી બાપા એ લોકો હાવ ખોટું બોલે છે. આ તમે છે ને જમીનવાળાને બોલાવીને માપણી કરાવશો એટલે અમારી જમીન કેટલી નીકળે ને તમે જોઈ લેશો. અને એ લોકો અમને કેટલા હેરાન કરે તમને ખબર છે? આ રસ્તામાં મળે ને તો રસ્તામાં અમારે જેમ ફાવે એમ બાયધા કરે છે અને ના બોલવાનું બોલે છે અમને. જો મારી વાત સાંભળો હા તમે તો મારા બાપાની ઓળખ હતા ને. મારા બાપાએ કોઈ દી કોઈનો રૂપિયો ખોટો કર્યો તમે સાંભળ્યું નહીં ક્યારેય નહીં. સપનામાં એવું એને નથી વિચાર્યું. તો પછી હું એનો દીકરો છું. હું અનિતિનું કોઈ દી ન લઉં. તમે હાસું નહીં માનો. હા છે ને એ 2 ભાઈએ થોડી કરતા છે ને 20-25 ફૂટ જમીન મારી દબાવી દીધી છે. તમે હાસું નહીં માનો. મેં 550 વાર કીધું કે માપણી વાળાને બોલાવો તો મારા બેટા ના પાડે. ના જ પાડે ને કારણ કે પોલ ખુલી જાય
હે એ તો કરવું નથી. એટલે જો તમે એ ભાઈ ફરિયાદ લઈને આવ્યો હોય તો તમે એને એ જ કહેજો કે ભાઈ તું છે ને માપણીવાળાનું બોલાવું છું, તમારે એમ કહેવાનું માપણીવાળાનું બોલાવું છું, જમીન મપાવી લો, દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે તું હોતે ને એને કહેશો કે હું માપણી વાળા બોલાવું. હું ખોટો નથી તો હું શું કામ બીવું? હા મુખી બાપા, અમે તો કઈ કઈ થાયકા પણ એ લોકો આ વાતને ઊંધી જ ફેરવી નાખે છે, બોલાવતા જ નથી. એટલે હું તમને કહું કે તમે છે ને માપણી વણાને બોલાવીને જમીન મપાવી દો, એટલે અમારી જમીન કેટલી નીકળે પછી તમને ખબર પડશે ને, પછી કોણ હાસું ને કોણ ખોટું ખબર પડી જાય ને. અને બીજી વાત એ બે ભાઈઓ છે ને એ બે ની મિલી ભગત હે. અને ઓલો નાનો છે ને ઓલો મોખરીયો એ તો મારો બેટો છે ને કાંઈ બોલવાની ભાન નહીં. હવે મારી બાયડી સામે જેમ તેમ બોલે. હવે બાયું માણે અમે બોલવાની મર્યાદા તો હોવી જોઈએ. બોલે આપણા ગામમાં કોઈ દી કોઈ નથી બોલ્યું બાઈ, અરે ઊંચી નજરે નથી જોયું કોઈએ. અને ઓલો પાછો બાયુના ઓલામાંથી મૂસો જ નથી આવતો, ખાલી મૂછું નામ આમ કર્યા કરે, બાકી બાયડી સામે કે હાલતો જ નથી પાછું. અને એની બાયડી તે પાછા ને ભેયા તેકનો જીવડો નો બોલવાનું બોલે. મને શરમ આવતી હતી સામે બોલતા બોલ હાસુ માનું. વાંધો નહીં, આમ જો હું છે ને બધું હરખું કરી દે, પણ તમે છે ને મહેરબાની કરીને એકબીજાને બાંધતા નહીં. જો મારી વાત સાંભળો, હવે જ્યાં સુધી તમે ન કહો ને ત્યાં સુધી એની સામે એક હરફ અમે નહીં હા ઉછારી. બસ અમે ખાલી તમને એટલી જ વિનંતી કરીએ છીએ કે તમે આ માપણી વણાને બોલાવીને અમારા ભાગની જમીન અમને અપાવી દો. કાંઈ વાંધો નહીં, હવે એ જ કરવું પડે, સમજ્યા? હા. માપણી વાળો સરકારી માણસ આવશે, એ માપશે, અને પછી જે કહે ને એ કાં તમારે મંજૂર રાખવું પડશે અને એને મંજૂર રાખવું પડશે. સમુખી બાપા, એની જમીન નીકળતી હશે ને તો તમે તારા હસતા મોઢે આપી દેવું, પણ જો અમારી જમીન એનામાં નીકળે તમે અમને કઢાવી આપજો. અરે એ તો કઢાવી જ પડે, એમાં હાલશે જ નહીં. ન્યાય ઈ ન્યાય. પછી મારો હગો બાપ હોય કે મારો હગો દીકરો હોય, એમાં મુખી છે જ એમ તેમ નહીં એક આવે. આસ કરવાનું. હારું હાલો તો એમ રજા લઈએ. રામ રામ. હને હારા. એ હાલો. સારું થયું તમે અમને અહીંયા મળી ગયા ને, એ સારું થયું. હું તમારા ઘરે જ આવતી હતી. હા તો આવો ને, હાલો ઘરે. ના ના, હવે અહીંયા રસ્તે મળી જ ગયા છો તો હંધી વાત અહીંયા જ કરી લઉં ને. બોલો આ બોલો. ગામમાં હું થવા રહ્યું છે? હા, આ હું થઈ રહ્યું છે ખબર પડે છે તમને લોકોને? આ બધું તમારે ધ્યાન રાખવાનું હોય, મૂક્યા નહીં. તમને ખબર છે આ હાવ રાજ કેવો જડ બુદ્ધિનો છે ઈ? આ તો એવું છે ને કે કોણ જડ બુદ્ધિનું છે અને કોણ જડ બુદ્ધિનું નથી, એ સમજવું હવે અમારા વસ્તી વાત નથી. આ મુખી તમને લોકોને સમજાઈને થાક્યા, પણ તમે લોકો છો કે જે એકના બે નથી થતા, તમારી જ મરજી ચાલવો છો. મને સમજાતું નથી તમે કરવા હું માંગો છો. જો એને છે ને અમારો શેઠો દબાવ્યો છે, સમજાણું? અમારા ભાગની જમીન એને દબાવી લીધી છે, તો એમ થોડું કાલે આ જઈ આ અમારા દેર છે ને ખેતરે જાય ને એટલે ઈ બાંધે છે, અમને હઈખે કામ નથી કરવા દેતા. તે હંધા એમ જ કે છે, રાજને પૂછે તો ઈ કહે છે કે મહેન્દ્ર ઝઘડે, મહેન્દ્રને પૂછે તો એ કે. તો હવે આમાં અમારે કોનું સાંભળવું? તમારે હાસું હોય એનું સાંભળવાનું હોય, અને હાચા છે ને અમે સવે. ઘણી વાર તો કેવું કરે છે એ ખબર છે? દવા હું છાંટવાનો હોઉં ને એ દવામાં વધારે પાણી નાખી દેશે, એટલે જીવાત એવી ને એવી ઊભી. જુઓ, આપણે એક જ ગામના છીએ. આપણે આમ જોવા જઈએ તો પાડોશી કહેવાય, અને કોકનું નુકસાન થાય ને એ ન કરાય. હંમેશા કોકનું ભલું સારું થાય ને એ વિચારાય. તમે લોકોએ શું માંડ્યું છે કે આ સેઢા માટે આટલા ડખા થાય છે તો એને કેમ મટાડવા? તમે લોકો એ નથી વિચારતા ને ડખા વધારતા જ આવશો. પણ એટલે આ બધું નુકસાની કરે એ અમારે ભોગવવાનું, એમ તમારું કહેવાનું તો એમ જ છે ને? ના ના, નુકસાની ભોગવવાની વાત નથી કરતી. હું તો એમ કહું છું કે એ નુકસાની કરે ને એને તમારે નથી ભોગવવાની. જો જે નુકસાની કરશે એ ભોગવશે. એમાં રાજ હોય તો રાજ અને તમે લોકો હોય તો તમે લોકો. પણ મને એ નથી સમજ પડતી કે આ તમે પહેલા માપણી નહોતી કરી? માપણી તો નથી કરી. અમારું નિશાન હતું ને ત્યાં બાવળિયા વાવી દીધા હતા. ત્યાં સુધી ત્યાં તો અમે જોયું તો બાવળિયા કાપી નાખ્યા અને ત્યાં છે ને તાર બાંધી દીધા. જો હા, બાવળિયા કાપી નાખ્યા અને આ ઈ ન હોય. સરકારી ચોપડે જે બોલતું હોય ને ઈ હંધુ હાસું. જો આ સંધ્યા ટાણાનો સમય છે, ખોટું નહીં બોલવાનું. હો, ખોટું હું નથી બોલતો. કોઈ દી હું તમારે ઘરે ફરિયાદ કરવા કાંઈ બાબતે આવ્યો હે? અને મારું નામ ક્યાંય તમે સાંભળ્યું આમ ખરાબમાં? હા કે જો હું આની હારે બાજો કાની હારે? મારા દેર છે ને કોઈ દી ખોટું ન બોલે, ઈ હંમેશા છે ને હાસું જ બોલે. તે હું ક્યાં કહું છું કે હસકો ખોટો છે? હંધાઈને ખબર છે કે હંધાઈ હાસા જ છે, પણ આ એક સેઢા માટે ઝઘડા ઊભા થયા છે ને એ ડખા ક્યારે પૂરા થાય ને એ નથી ખબર. તમારે પૂરા કરવાના. અને તમારે છે ને હું કહું ને એમ કરો. જ્યાં જૂની જગ્યા હતી, જ્યાં શેઢો હતો ત્યાં પાછો હરખો કરી નાખો એટલે રેડી.
પછી તમ તાર હું એને મારે ઘરે જઈને જમાડી દઉં એને. પછી અમને કઈ વાંધો નથી. હા તે કાંઈ વાંધો નહીં, માપણી વાળાને બોલાવી લઈએ અને સરકારી ચોપડે જોઈ લઈએ એટલે હંધુય ખબર પડી જાય કયો શેઠો કોનો હતો ને કયો શેઠો કોનો હતો. માપણી કરાવવાની શું જરૂર છે આમાં? ઈ તો જો આ બાપ દાદા વખતનું આયલું આવતું હોય ઈ જ હાસુ હોય ને એમાં. હું તો હાથ ચોપડી જ ભણ્યો છું, આમાં મને કઈ ખબર ન પડે. પણ હું ક્યાં કહું છું કે તને ખબર ના પડે, પણ ગામમાં બીજા ઘણા જવાનિયા ભણેલા ગણેલા છે એને તો હંધી ખબર પડે ને. અને તારા મુખી બાપાએ આખી જિંદગી કાંઈ આમ ધૂળમાં જ નથી કાઢી, એમને ખબર તો પડે છે કે માપણી વાળા આવે તો કઈ રીતની માપણી કરે. તમે જો જે થાય એ સરકારી રીતે થાય, કારણ કે આ ઝઘડો એટલો વધી ગયો છે ને કે હવે આપણું ગામ નહીં આજુબાજુના પંથકમાં હંધાઈને ખબર પડી ગઈ છે કે આ નરેશ મુખીના ગામમાં આ હંધાઈ ધંધા થઈ પણ રહ્યા હું એમ કઉ છું આ મુખિયાણી બેન કે આ બધું ગામને ને માપડી વાળાને ભેરું કરવાની ક્યાં જરૂર છે? હા તમે ઓલા રાજને કહી દ્યો કે ભાઈ પેલા હતું એમ કરી નાખે એટલે વાત પોતે. છે. ના ના એમાં કોઈ માને એમ નથી, ના રાજ્યો ના તારો ધણી બેમાંથી એકે માને એમ નથી. એટલે હો વાતની એક વાત મેં નક્કી કરી લીધું છે કે હવે જે થાય ને ઈ સરકારી રીતે થાય. એમ નો હાલે ને સરકારી રીતે થાય તો પેલા આવું કઈ નહોતું, હવે આ નવું નીકળ્યું એટલે સરકારી રીતે. એમ ન હાલે એટલે તો એ હળવું હળવું કરતો પછી બધું ઈ લઈ જાય, મને ખબર છે. અરે સરકારી રીતે થાય તો અસકા બધું બચી જાય. તું બસી જાય અમારે છે ને આ અમારા બાપ દાદા ને જેમ જમીન હતી ને ત્યાં સુધીનો શેઢો હતો ને ઈ જ જોઈ. એ અંધું થઈ જાય, પણ જે કહું છું ને એ રીતે થાય. હાલો હવે હું છે ને વાત કરી દઉં છું મૂકીને કે આ આવી રીતે કરવાનું છે એટલે આ છે ને વાર્તા પૂરી થાય. વાર્તા એમ ક્યાંથી પૂરી થતી હતી? હું સાનું મનો નથી બેહવાનો. પણ આપણે આમ જાવો આમ પછી આવું માર ભેગાય નહીં આવે. હાલો હું એકલી જ જાઉં. આ છે ને બધું કામ પતાવી દેવાનું છે. હાલો હટ વાડીએ. તો પતાવવાનું છે. ઉભર 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 આજ રેવા જો વાડીએ જવાનું. આ રોપવાનો હતી બી આમી મળી છે. હીસ કહું હવે આપણે સારું કામ જતા હતા ને કરવા પાછા વળી જાય. એ હાના ઘરમાં વળી શું હારા કામ હશે હે? પેઢા દબાવ્યા સિવાય. ઓ ભાઈ પેલા સાંભળો મારી વાત સાંભળો બે અને હો. ઘરનું આંકો માં આ તમારે નાક શરમ જેવું છે કે નહીં કે તમારા ખાનદાનમાં કોઈ નાક શરમ જ નથી? સમજો પોપટ જેવું છે લાંબુ લાંબુ. તો ખબર જ છે કે પોપટ જેવું જ છે. એની હારે પ્રેમથી વાત ન કરવાની હોય. હું છે તારે શું છે? બધુંય છે. આ તો રેખ ની તારી પાસે બધું હોય તો હું કામ બીજા થઈને દબાવવા આયલા? કેટલી ધોળી છે પણ એના વિચાર જો કેટલા કાળા છે. કાળા કાળા. તારા કરતા 10 ગણા હારા છે. એ બે બોલો આમ ધ્યાન રાખો. પેલા મારી વાત સાંભળો. આ તમને મેં કીધું એમ નાક શરમ જેવું છે જ નહીં. તમને કેટલી વાર કીધું છે કે ખેતર તમારા બાપનું નથી, છેડો છેડો દબાવતા દબાવતા તમે 20 થી 25 ફૂટ જમીન લઈ લીધી છે. જો હવે છે ને મારો મગજ ફરે ને એ પેલા સાની મનીના શેડો પાછો દબાઈ લઈ લેજો. અમારો શેઠો છે ને અમે દબાવ્યો છે સમજાણું? ઈ તમારા બાપાનો નથી. અને આ તમે જી કરો છો ને ઈ તમે ખોટું કરો છો. કેવા હળહળતા કેવા ખોટીના છે તઈને કેવા ખોટીના છે. એને હું પૂછશો કે હાલતું નથી તારું? તું વાત કરી હાલી મળ્યો છે લે. બધું હાલે જ છે તારી જેમ નથી મારે ખાલી પૂળો પૂળો રાખવું એમ નથી હો. એ પૂળા હું છે એ સારે હું છે? મનોરે જેવો તું આ તું તો મારી હારે તાર વાત કરવી માં ધડિયા રહો કામ વાત કરે કા? બાયું માણા હારે ઘણું બાત તો તારા કરતા તો આનો સીપડો એવડો હાલે છે. હાલે જ ને હાચા છીએ તમારે જેમ ખોટા નથી તે નો હાલે. બોલો એમ કે છે બાયું મને વાત કીધું પોતે બાયલા જેવો છે મૂસી મૂસી તો કઈ છે નહીં. બંગડી પહેરવી હોય એનો અર્થ એ આલે. હોય સમજો. મારે તને તાર ભાઈડાને પહેરી બંગડી. બે બંગડી આપી દે આલે. એટલે ભાઈડાને આલે. બોલાય તાર પહેરી. ભાઈડાને. આમ જો ભાઈડા સાહેબ આ કાંદો એને ભાઈડા પહેરે સાહેબ બંગડી. એનામાં તો ઈ તેવડ બોલી છે નથી હંધી આપતો, તારે પણ આમ દીકરો જો એ, એનામાં બંધ હંધી થવા પેલા એનામાં આમ મારી જો વાત સાંભળે. એનામાં હંધી તેવડ છે એટલે કોઈ જમીન વાળતા નથી ને તમારા બે ભાઈડામાં તેવડ નથી એટલે તમે જમીન વાળીને બેઠા છો. તેવડ હોય ને એટલે હેઠા વાળી લઈએ. હા બોલી ગયા મોઢે હેઠા વાળી લઈએ હા આ છે ને શેઠો અમારો છે ને અમે વાયડો છે. અમારો હતો ને વાળો હો. હા આ બધા કેવા છે ખબર છે હે હરામનું લેવા વાળા આ પહેલેથી આયલું હવે આ બધું લોહીમાં ભળી ગયું આ લોકોને. હરામી હોય હરામનું જ લે. હા સાનું મના રેજો ન કરજો નોય થવાનું થાય. હું કર લે? હરામી કઈને છે ને હું કર લે પણ નહીં કરતા. હું કર લે બોલી હું કર લે ભાગી જાને તું અત્યાર સુધી તમે કરતો તો ઓય, બહુ સડી ગઈ ઓય, છો તે. બંધ થાને. લગન બોલો આમ ધ્યાન રાખજો મારી ઘરવાળી છે બોલો આમ તો ધ્યાન રાખજે. તારી ઘરવાળી હોય ને તો એને ઘરે રાખજે. હું કામ ને બાપનું કામ છે હમ? આ હા. રસ્તો- આ રસ્તો તારા બાપાનો છે? હા મારા બાપાનો છે. કે તાર બાપા નામ દેખાય લે એમાં તાર બાપા નામ દેખાડ મને આમાં આ બહુ ફૂટકાળો એટલે નામ નીકળે. બરાબર ઘંટો. એના બાપો આ રસ્તામાં જ પડ્યો રહેતો છે એટલે આ રસ્તામાં જ તમારા બાપ પી પીને રસ્તામાં ભૂતો રહેતો હશે એનો બાપ મહેન્દ્રભાઈને એટલે સમજાય છે. એ બોલવામાં મર્યાદા રાખજો હો. તણકો બાપ. કા તારા દેરને સમજાય ની બોલવા મર્યાદા રાખે મને તારો શું છે બાપ પણ તારી માં પિતા છે બે તારું આખું ખાનદાન બેવડીનું છે
આમ જો પેલા છે ને આપણાને શીખવાડે કે કોની સામે એક બાયું મને હારે કેમ બોલવું. ભાન તો છે નહીં બોલવાની. તારી બાઈને બહુ ભાન છે ઈ ખબર છે ઈ જેમ છે ને આવે એમ બોલે છે આ મારો ધણી રહ્યો તાર હામું બોલવા આવે ને તારા બેય ધણી જોવા મારી હામું બોલે બે ધણી તું બોલતી બોલો છો મારા ધણી ને મારા દેર આઈ એટલે બોલે છે જોયું એવા શોખ હોય ને એવું બોલાઈ જાય મનમાં. એવા માણસો છે ને કઈ ખબર પડતી નથી. હાસી વાત છે આ આપણે ગયા ભાવમાં હું પાપ કર્યા છે ગયા કે આ આપણે ભાવમાં પાપ જ મળ્યા કર્યા. પાપ છે ને હા. મોભે સડીને પોકારે, મોભે સડીને. એટલે જ ને એટલે તો તમે તમારું મોઢે જ બધું બોલી જાવ છે કે પાપ કર્યા છે આમ જો જો. એટલે તમારા જેવા પાડોશી મળ્યા મારી વાત સાંભળી લ્યો. હવે છે ને એટલા સમયથી હું શાંતિથી વાત કરતો આવું છું તમારી હારે, અને શેઢા બાબતે હું છે ને થોડોક સમજૂતીથી કામ લઉં છું. આમ જો એ હવે છે ને બીજી વાર મારે કહેવું ન પડે. જો હવે મારે કહેવું પડ્યું ને તો જ્યાં હું ફરિયાદ બરિયાદ કરીને આ તમારી ડોહી તો માપણી કરશે ને, આ બધા માપણી તો ગબી જેવા મોઢા થઈ જાય. હા હું ઈ જ કહું છું આપણે છે ને કાંઈ નથી કરવું સરકારના ચોપડા ખોલાવો અને જમીન માપવા બોલાવી દો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કોની કઈ જમીન ને કેટલી જમીન છે ને એ હંધુય સામું આવી જાય. પાણીવાળું દૂધ જ પીવે પછી છે ને બાયુને આડી રાખીને જ બોલે હો. આમ આવું જ હોય. અને પોડો સુરવીરનો દીકરો હોય એમ એકલો આવ્યો એમ વાતો કરે છે. આ કોઈ દી એકલો નીકળ્યો હું છે ને ભાઈ સાનમનો હાલ્યો જ જાતો હતો તે મારું મોઢું બોલે. સમાચાર મળ્યા મને મુખી પાસે જોતો હતું. અચ્છા આપણે ગયા થા આપણે નો જ આવી. જાઈ જાવું જ પડે. અમે જવાના છીએ હજુ ગયા નથી ક્યારથી અમે જવાના આ તો છીએ. જાઓ. કે અમારા હક જાઓ. અમે ગયા નહોતા ઈ આવતા હતા ને હામાં મળ્યા હતા. નહીં નહીં આ તમાર ધણી ગયા હતા ભાભી, તમને નથી ખબર. રોવા જેવો થઈ ગયો તો બોલો આમ કરે ને તેમ કરે ને ખોટા ફાંા ભરાવ્યા છે ને. આ તારા ભાઈએ મુખી પાસે જોતો અને ખોટા ફાંા ભરાવ્યા. મુખી કહી દીધું છે માપણી કરાવવાનું. જોજે તે ખોટી રીતે આમ કરો તો જવું પડે હો એટલે છે ને સાનું મની ના રહ્યો. એ તો ખબર છે માપણી થાય ને એટલે બધી ખબર પડે. હાલ ને આની યાર ક્યાં લપ કરશો વાડી ભેગો થાની હાલ ની ભાઈ આવા ને આવા તો છે ને ગામમાં પસા છે આની. જાવ ને તમારા મોઢા અમારા હાલ, જોવા નથી. જાવ હાલ, હાલ. જાવ ગાળા જાવ. મોઢા. ના મૂછો કઢાઈ નાખજે. તું કઢાઈ નાખજે. તારે તો છે જ નહીં. આમ જો ઝુકેગા નહીં. સાનું મનો હવે રહે કે કહું છું. પૂછવા વાળી જાય નહીં આમ. જાવ જાવ. હાલો કામ નહીં તમારા હવે બાપનું નતો. તમારા બાપની નહીં. હાલો નહીં હવે એની કોઈ એ લોકો તો બોલવાની બુદ્ધિ ને તમને તો બુદ્ધિ છે ને બોલવાની. હાલો હાલો. એ મુખી બાપા આ તમે કઈક અમારી વાત સાંભળો સાંભળો મુખી બાપા અમારી વાત સાંભળો. આ ઓલા રાજાએ તો છે ને અમારા આખા ઘરનું લોહી પીધું છે. એમ તું મને એકની એક વાત રોજ કરી એટલે હું જે હાસું સહી ખોટું થઈ જાય અને ખોટું સહી હું હાસું થઈ જવાનું છે. એવું નથી મુખી બાપા અમે ખોટું બોલીએ એવા માણસ નહીં. તમારા બાપાનું તો નામ જોવો હે. અમે ભીખા કાકાના છોકરા છે ઈ કોઈ દી ખોટા ન હોય. અરે ભીખા કાકાના છોકરા છે ને એટલે જ હું તને કહું છું ભીખા કાકા છે ને કોઈ દિવસ એટલો બધો મોટો ઝઘડો કરે જ નહીં સમજ્યા. એ તો ત્યાં લગી કહી દે કે અરે તું એક શેઢો હું તમ તારે આખી બધી મારી જમીન લઈ જા. મારો ઉપરવાળા ઉપર મને વિશ્વાસ કરશે. ઉપરવાળા ઉપર મને વિશ્વાસ છે કે એ જે કરશે ને એ હાસું જ કરશે. ખોટું છે ને મારો ઉપરવાળો નહીં કરે. પણ જો હું એમ નથી કહેતો આપણે તમ તારે આપણી જમીન જવા નથી દેવી. આપણે એક ઇંચ આપણી જમીન ન જાવી જોવે. હું એ જ કહું છું પણ એને છે ને 3 ફૂટ દબાવી દીધો છે મારું ખેતર. એનું હું 3 ફૂટ દબાવી દીધો. હા તો હું એમ કહું છું કે 3 ફૂટ એને દબાવી દીધો તો કઈ એક રાતમાં તો એને નહીં દબાવી દીધો હોય એમ. એ હળુહળું કરતા અમે હમણાં જો જોયું ને તો અમારો જે લીમડો હતો ને 3 ફૂટ પોળો હતો તો એ આખું થડિયું એના ખેતરમાં વહી ગયું. હવે તમે કઈક કરો. હવે ખરેખર કહું છું ને આ લોકોએ મારું જીવવાનું હરામ કરી દીધું. ઓલા રાઈસિયા ને એની બાયડી. આ તો 3 ફૂટ એને દબાવી દીધો. ઈ તું એમ કેશો હળવું હળવું દબાવી દીધો અમારું ધ્યાન જ નહોતું તો તમે હું વાડીએ નહોતા જતા તો એ તમારી ખામી ન કહેવાય. હવે આપણામાંથી કોઈક એક ભેપું લઈને આપણી વાડીમાંથી તોય આપણને ખબર પડી જવી જોઈએ. એટલું આપણે એમાં ધ્યાન દેવું જોઈએ. ભરોસો ભરોસો મુખી બાપા ભરોસો હતો અમને હેડા પાડો એમાંથી. અમને નહોતી ખબર કે એના છે ને અંતરાત્મામાં કપટ છે. આ શકુની જેવું કપટ કરે છે ઈ. જો આ ખેતી છે ને ખેતી એ આપણો ધંધો કહેવાય. અને આપણે કેમ આપણે શહેરમાં કોઈ ફેક્ટરીમાં જતો હોય કોઈ કારખાનું અકાવતું હોય કોઈ દુકાન અકાવતી હોય એ કેમ રોજ સવારે ધંધો જાય અને આમ આમ કહીને આમ પગે લાગે એમ કરતાં આપણી ખેતી છે ને આપણો ધંધો કહેવાય. એટલે એમાં ભરોસો ન રખાય. કહેવાય છે ને કે ધંધામાં છે ને હગા ભાઈ ઉપર ભરોસો નહીં રાખવાનો. તો આ તારી જ ભૂલ ન કહેવાય તે ભરોસો રાખ્યો એ મારી ભૂલ છે ને. હું કહું છું મારી ભૂલ છે કે મેં ઈ છે ને નુગરા ઉપર ભરોસો કર્યો. આ મને નહોતી ખબર કે ઈ છે ને હાવ વંટેલ છે. હાવ નફટ નીકળ્યો ઈ. અને આમ છે ને પીઠની વાહે છે ને સરાનો ઘા કર્યો. આ તમે વિચાર કરો આવું કર્યું અમારી હારે. હા ભાઈ આને તમે કંઈક નિવેડો લાવો મુખી બાપા. આ તમે એક જ છો આ ગામમાં જે છે ને આ વાતનો નિવેડો લાવી શકશો. જો મને છે ને હવે એક વિચાર આવે છે કે આ તું એમ કહેશો એને મારો શેઠો દબાવ્યો હોય કે મારો શેઠો દબાવ્યો
તો હવે હું છે ને સરકારી માણસ લાવવું અને માપણી કરાવી દઉં. એમાં જેવું હશે ને એવું થઈ જાય. હાસાનું હાસું, દૂધનું દૂધ ને પાણીનું પાણી બધું એમાં બધું મપાઈ જાય. માપણી કરાવવાનો બોલાવી આ તો લેજો. તમે મુખી તો હું નકામાના ગામમાં તમને તમારી જાત ઉપર ભરોસો નથી એવું છું ને હે મુખી બાપા સવો તમે સરકારી મણા ગામમાં આવે ને હારું ન કહેવાય. આ મુખીની આબરૂ જાય આબરૂ. હું મુખી છું ને, મુખી એટલે જ આ કરાવું છું, સમજ્યા? કારણ કે મારે છે ને કોઈને અન્યાય નથી દેવો. ભલે મારે સરકારી માણસ આ ગામમાં લાવવો પડે, બાકી મારે ઓલાની જેવું છે મારું કામ. હો દોષી છૂટી જાય ને એ હાલશે, બાકી એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ જો ઈ જ થાય છે ઈ જ આ નિર્દોષને સજા થાય છે. અને તમે છે ને મુખી બાપા છો આ ગામના, તમે પોતાની જાતને ઓછા આંકો છો. આ સરકારી માણસની છે ને આ ગામમાં જરૂર જ નથી. આ તમે એક હાકલ કરો ને મુખી, અરે નરેશ મુખી બોલે ને ત્યાં ગામમાં છે ને આ પાણા હોતે ને થર થર કાપવા મળે. મુખી બાપા હું વાત મારો કરો. હોદ્દો છે ને, મારો હોદ્દો, એનો મારે છે ને ગેરઉપયોગ નથી કરવો. અરે નથી કેતો ગેર ઉપયોગ કરવાનું નથી કેતો. આ તમારો હોદ્દો છે ને એટલો પાવર વાળો છે ને કે કોઈ સરકારી માણસ આવીને હું કરી લેવાનું. નહીં, આ તમારો ફેસલો એટલે આમ નહીં, મારે પંચાયતનો મારા પાવરનો ફેસલો. છે ને ગેરઉપયોગ નથી કરવો. હું મને ખબર જ છે કે રાજને કહું ને કે તય તું શેઠવાનો પાછો આપી દે એટલે એ આપી જ દે, પણ બાકી એમ નથી કરવું. મારે માપણી વાળાને લાવવો જ પડશે. સરકારી માણસ એમ કહે ને એમ કરશું. એ નથી કે તારો હેગો કે નથી રાજનો હેગો, એ જેમ કહે એમ તમારે બેયને કરવાનું છે. તમને ખબર નહીં આ રાજ્યો કેવો છે. ઈ પરબરો ગામમાં ગળશે ને તો ફોડી નાખશે સરકારી માણસને. ના ના, એ નો ફૂટે. મારી ઉપર વિશ્વાસ છે ને તને, બસ હવે તો આ સરકારી તમારી માણસ- માથે ભરોસો છે ને એટલે જ તમારી વાહે લબડી તો છે. મારે સરકારી માણસ હવે લાવવો પડશે. બીજું કઈ નહીં. હો વાતની એક વાત. મારો બેટો મુખી માપણી કરાવવાનું કહે છે. હવે શું કરશું? બોલો આ હું કામ ભેગા કર્યા તમને બધાયને? હા જવાબ આપો. અહીંયા છે ને આ તમારા લોકોની સ્થાપના કરવાની છે ને એટલે બોલાવ્યા છે. તમે આ મુખિયાણી થઈને તમે આવું બોલો છો? છે બોલવાની ભાન તમે ગામ ધણી સવો તમારી સામે કેમ બોલવું એની ભાન નથી. બોલો તારી લીધે બધું શું છે? અમારા મગજ છે ને આ તમારા બે માણસ છે ને એની લીધે જ આવા થઈ ગયા. એ અસ્કા હા પર અહીંયા હંધાઈને સંભળાય છે, કોઈ બેરું નથી. જરા ધીમે બોલ. અને તને એટલી નથી ખબર પડતી તું કોના ઘરમાં બેઠો છે? ખબર છે પણ અમે છે ને ગાંડા થઈ જવાના છે. આ છે ને જરી 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 કહેડતો જ જાય છે, કહેડતો જ જાય છે. હર્ષુભાઈ, તમને એવું છે ને કે તમે ગાંડા થઈ જાઓ, તો પણ અમારી જમીન તમે દબાવી છે એ અમને પાછી આપી દો એટલે અમે એક શબ્દ નહીં બોલીએ. અમે ક્યાં દબાવી છે? તમે દબાવી છે અને પાછી દબાવતી જાન પાછું અહીંયા આવીને તું ખોટું બોલો. પણ તમે એમ કહો છો કે આણે દબાવી, ના એમ કહે છે કે તમે દબાવી. એટલે જ હું કહું છું કે માપણી વાળાને બોલાવી લેવી. સરકારી માણસ છે, અરે ઈ મુખી. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દે. એ બાપા તમારો ગામમાં દબદબો કેવો. તમે આમ એક હાકલ મારો ને તો આખું ગામ ખડે પગે ઉભું રહે. એમ? તમે માપણી વાળાને બોલાવો ને તો તમારી આબરૂ હું. આજે વાંધો ને હાલ, હું જે નિર્ણય કહું એ મંજૂર જ હોય તો હું એમ કહું છું કે તમે દબાવ્યો છે, એ રાજની જમીન છે તો તમે માપ્યા. લે એ આવો ન્યાય તમારો થોડો હાલે મુખી બાપા. તમે તો જોવો તો. તમે વિરોધ કરો ને એક વાત, તો તમે વિરોધ કરશો ને. હાલો હવે હું એ રાજને એમ કહું કે જો રાજ એ જમીન એની હતી એને પાછી આપી દે તો તું માન્ય રાખી. હા એની હોય તો આપી દેવાની હોય, વ્યવહારિક વાત છે. નો હોય તો ક્યાંથી તો આપી? પછી આપી દ્યો ને. હવે કયો ને અમારી દબાવી છે તો આપી દે એટલે વાત થાય પૂરી. પણ હું તમને લોકોને એમ કહું, આ માપણી વડાને બોલાવવાનું તમે લોકો શું કામ દર વખતે ના પાડો? હાચા છો તો અમારી જેમ હા પાડી દ્યો ને. અમે કેમ બોલાવે? માપણી વડાને કહી દો તમે. હું કામ ના પાડવીશ? ખબર છે અમારા બાપ દાદા જમીન છે બરોબર, તઈ માપણીનું નીચલું બધું કઈ નહોતું એટલે લે. અને આમે તે સરકારી માણસ ગામમાં આવે તો ગામની આબરૂ જાય. તમારી જેવા મુખી બેઠા હોય ને ગામની- સરકારી માણસની જરૂર જ ન પડે. ગામની આબરૂ તો જાહે જો એકબીજાને અન્યાય થાય ને તો. બીજાનું જો અણકનું લઈ લેવું ને તો ગામની આબરૂ જાહે. બાકી બીજાના હકનું જો આપણે દઈ દેવું ને તો ગામની આબરૂ જાહે નહીં, ગામની આબરૂ વધી જાહે. અમારે કોઈના હકનું નથી જોતો. અમારે અમારા હકનું જે એને દબાવ્યું છે ને એ જ જોઈએ છે. આ તે મુખી કહે છે એ સાચું જ કહે છે ને. માપણી વાળાને બોલાવી લ્યો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, વાત થાય પૂરી. હા મુખિયાણી બા, હું તો એમ જ કહું છું કે આ જમીન વાળાને બોલાવી લો ને એટલે હંધ્યું હરખું થઈ જાય. બાકી આ લોકો હાસુ બોલશે જ નહીં ત્યાં સુધી. આ તો ડાયો થઈને બે ઈ અહીંયા બોલ ને કાક રોડ અરે એ હું બોલે અમને ખબર છે કોની સામે ક્યારે મારે હું બોલું મને બધી ખબર પડે. હું મુખીની મર્યાદા જાળવું છું. અને એ વિદ્રોહ ન્યાય છે. એ ન્યાયની વાત કરે છે. માપણી વાળાને બોલે ને માપણી કરાવી લો. તમે તારે જોવો મારી વાત સાંભળો. તમારા મારી જમીનમાં તમારો શેઢો નીકળે ને તો કદાચ 5 વીઘાની 10 વીઘા હોય ને તો હું લખી દે. જાઓ આ મારું વચન 10 છે. વીઘા છે 10 વીઘા દેવાની વાત કરે. અરે એ બધી લખવાની વાતો કરે છે અને એની નાય નથી. માપણી વાળાને બોલાવો ને તો એની ના નથી,
તમારી ના છે સમજ્યા? આ તો તમારી આબરૂ નો છે ને એટલે હું ના પાડું છું મુખી બાપા. અમારી આબરૂની ચિંતા છોડો ને, અમે જે કહીએ છે ઈ કરો ને. અમે કઈને થાક્યા માપણી વાળાને બોલાવી લઈએ, અને આમાં શું છે, તમે બંને અંદર અંદર ડખામાંથી તો ઊંચા નતા આવતા. આ કે મારો શેડો, તો અમે નક્કી કર્યું છે ઈ બરાબર જ કર્યું આ છે. તો ઈ શેડાળા છે ને, શેડા હાટુ એટલે જ બાંધે છે, કારણ કે એને ખબર છે કે આવડાનો દબાવી લીધો છે એમ. તો આમ જો મારી વાત સાંભળો, આમ જો મેં એ બધું જોયું સમજ્યા. હું ત્યાં તમે નહોતા ને બેમાંથી કોઈ, ત્યારે હું ત્યાં જોવા ગયો હતો સમજ્યા. કારણ કે મેં છે ને અગાઉ હોતે ને વર્ષો પહેલા હોતે ને એ જગ્યા જોઈ હતી, અને અત્યારે હોતે ને પાછો હું જોવા ગયો. કયો લીમડો ક્યાં છે બધી મને આ યાદ તો છે. એમ જ નીકળ્યો, અમારો થડિયો જોલો લીમડો હા. કાપેલો એના ખેતરમાં આવી ગયો છે. આજે બધુંય મેં જોયું. એટલે મેં એક નિર્ણય કર્યો છે કે ઈ જે જમીન છે ને, તું એમ કહેશો ને કે આણે દબાવી, એને નથી દબાવી, ઈ છે ને તમે દબાવી છે. અરે પણ તમારે એને પાછી દઈ દેવી જોઈએ જમીન. અમે હું કામ જમીન દેવી લે? હા. લે. તમારી ઉંમર થઈ ગઈ ને એટલે તમારી યાદ શક્તિ વહી ગઈ. એ, સાચી વાત મુખી છે. સામે બોલશો જરાક જા, મર્યાદા રાખ, મર્યાદા. આ ધણી છે હો આપણા ગામના. ધણીની અને સામે કોઈ હું આમ કહું ને, ન બોલે. ઈ તમારે માન્ય રાખવું પડશે. ઈ જમીન તમે દબાવી છે અને તમારે આને પાછી દેવી પડશે. છે મંજૂર? મુખી બાપા ખોટી રીતે તમે આમ ન્યાય ખોટી રીતે ન નથી, આલ્યો, હો. ખોટો શબ્દ જ મારી બુકમાં નથી સમજ્યા. જો વાતની એક વાત, તમે લોકો આમ તમારા ડખા પૂરા કરો એમ નથી. અને રહી વાત આ શેઢાની, તો જેનો છે એને સમયસર મળી જવું જોઈએ. તો જે છે ને હકીકત ઈ જ કહી દો ને, એટલે વાત થાય તો પૂરી. તારે એમ નથી માનવું એમ ને? હું કહું એમ તમારે આપવી નથી ને એને જમીન? યાણે કાંઈક પીવરાઈ દીધું લાગે. હા, યાદ એટલે થોડા એવું આવે. નથી. જો જે ન્યાયથી વાત કરતા હોય ને એની સામે બોલવાનું નહીં. મને ખબર છે કે ન્યાયથી જ વાત કરવાના છે. અને ઈ ક્યારેય મારી હારે ફરિયાદ કરવા નથી આવ્યો. એની જમીન દબાઈ ગઈ ને તોય ફરિયાદ કરવા નથી આવ્યો. અને તમે એની જમીન લઈ લીધી છે તો તમે ખોટા છો, તોય 4 વાર તમે મને ફરિયાદ પણ કરી. ઈ ખોટો છે મુખી બાપા, એટલે ફરિયાદ કરવા નથી આવતો. મુખી આમ બાપા જો. જો મારી વાત સાંભળો, જે માણસ ખોટા હોય ને, ખોટા સાબિત થાય ને એટલે ઈ રાયડું જ નાખે ને હા. ખોટે ખોટું જ બોલે. આ બે ભાઈ જ છે. અને આમ જો એક માણાનો એક નિયમ છે, જે માણસ ખોટો હોય ને ઈ ખોટાનું સાચું કરવા માટે બહુ વધારે સબૂત આપશે. ઈ માણસ ખોટો જ હોય. હમ. કાંઈ ગયા, તળિયા કાંઈ ગયા તમારી પાસે આવી. તો મારો નિર્ણય તમારે સ્વીકાર નથી એમ ને? નહીં. તો આ પાડો ને. આ કાગળિયું તો છે ને સ્વીકાર તમારે. આ સરકારી કાગળ છે. સરકારી માણસ આવ્યો તો માપણી કરવા માટે. તમને બેમાંથી કોઈને નથી ખબર અને મેં મપાઈ લીધી છે. આ જમીન તમે દબાવી લીધી છે સમજ્યા? આ તો મારે એમ કે તમે એમણે માની જાવ તો હજી તમારી ઇજ્જત વધી જાય, આબરૂ વધી જાય. એટલે મેં છે ને આ વાત ન કરી કોઈને. આ સરકારી કાગળનું તમારે માન રાખવું પડે છે ને. આ ખોટું નહીં બોલે. તમે છે ને મારી બોલીને છે ને તમે ખોટી કરી છે આ વખતે. કાં ગભી જેવડા મોઢા કાં થઈ ગયા? જો હાસુ હોય ને હાસુ જ રે. હા, હાસુ કડવું હોય પણ વહેરું બહુ લાગે. આજે તમે લોકોએ આનો શેઢો દબાવીને બેઠા છો ને, એ પ્રેમથી આપી દેજો. નહીતર પછી સરકારી માણસ આવી અને જાતે કરી જાય ને તો હપુકી ઇજ્જત જાય હો તમારા લોકોની. અરે ઇજ્જત નહીં. આવા ખોટા માણાનો છે ને આ ગામમાં જગ્યા જ નથી. આવા ખોટા માણા હોય ને તો આપણા ગામની આબરૂ જાય. જો મુખી બાપા એવું કરવાની કાંઈ જરૂર નથી. હા. એ આપણા ગામનો જ છે. જો માણાથી ભૂલ થાય એને કાંઈ એમ ગામમાંથી કાઢી ન મૂકવાનો. અરે પણ એ હાચું નથી માનતો. પાછો હું એમ કહું છું કે આની જમીન તમે દબાવી છે તો હાચું નથી માનતો. ન્યા મને ખટકે છે. ઉભા રહો. જુઓ મહેન્દ્રભાઈ, હા તમે હાથી સ્વીકારી લ્યો. હા સત્યમેવ જયતે. છેલ્લે જીત તો છે ને અમે સાચાની જ થવાની હોય. આ મુખી બાપા નકામાં તમને ગામ છોડીને જવાનું કે એને કારણે તમારી ભૂલને સ્વીકારી લ્યો ને. આ ભાઈ આ તમે દબાવ્યો છે મુખી બાપા, કાગળિયું જો કેટલા ફૂટ જગ્યા ગઈ છે મારી, જોવો તો 24.5. બરાબર ભાઈ. 100.5 ફૂટ જગ્યા તે દબાવી છે, એનાથી તું રાજી છો? હે તો અત્યારે જે શેઢો છે ને ત્યાં શેઢો માર દે, એ જમીન તને મુબારક, તને રહી, બસ માં નથી જોતી. પણ ઝઘડો કરવા ન આવતો. ત્યાં છે ને તમે તારે પેલું પાળો મારી દે, થાંભલા નખાઈ દેજે. આજથી જમીન તારી, જા, માર ન જોઈ. અને આ આમ જોઈ જો- લે, આની મહાનતા જોઈ લે. આ ક્યારના મંડાણા હતા, અમારી છે. અને આ હસકો આખા ગામમાં ઉલાળા લેતો તો. અને એક સમજી લેજો, યાદ રાખજો, 100.5 તમે ઈ જે 25 ફૂટ જે દબાવી છે ને જમીન, ઈ તમારે ભવિષ્યમાં નહીં રહે. અને આને જોજો પછીની પાછળ મીંડું લગાડજો 250 ફૂટથી અરે વધારે. આની માપ ખબર નહીં પડે એટલી જમીન આને થાય. જોજો તમારે છે ને બીજાનું તમે હણકનું લઈ લીધું ને, ઈ હોતે ને વયું જાય ને તમારું હોતે ને વયું જાય. જોજો, ના, કારણ કે મૂકી બીજાનું બાપા. ખોટું છે ને તો આ જ દશા થાય. ના મુખી બાપા, હા તમારો નિર્ણય અમને મંજૂર છે. હા અમે એને જે શેઢો અમે દબાવ્યો છે ને એ અમે એને આપી દેવું. અમારે
ખોટું હરામનું નહીં જોતું. આ તો હતા લગન ક્યાં ગઈ હતી તમારી બુદ્ધિ? હરામનું 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 ખબર જ હતી ત્રણે ઉસણને કે હરામનું લઈને બેઠા છો. હવે વાતની એક વાત દઈ જ દેજો, બરાબર? હા દઈ દેવું. અને રાજભાઈ માફ કરજો. રેવા દે, હવે માફી માંગવાના દોડ ના કર. તમે માફી માંગવા માટે લાયક નથી, સમજ્યા? માફી શબ્દ તમારા મોઢે સારો નથી લાગતો. હવે નીકળો તો એને છે. કાંઈ નહીં બાપા, જે થઈ ગયું ને એ જવા દ્યો હંધુ. બસ અમને ન્યાય મળી ગયો ને અમારે ન્યાય જોતો હતો. હે મહેન્દ્રા, ઉભો રહે. માફી માંગ. હા મુખી બાપા, માંગુ છું. રાજ, માફ કરી દેજે, ભૂલ થઈ ગઈ અમારી. મારે ભાઈ કોઈ માફી નથી મગાવી. તમારા કર્યા તમે ભૂલ. અમારે કાંઈ ભોગવવા નથી. તારી જમીન તને છે ને સવારે તારા ખેતરમાં તારો વેડ હોય છે ને મારા ખેતરમાં મારો. રાજભાઈને અહીંયા બોલાયા છે, ઝટ આવે તો વાત કરું. ક્યાં ગયા છે ને શું કરી રહ્યા છે કાંઈ ખબર નથી પડતી. બોલો ને ભાભી, કઈ કામ હતું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને રાજભાઈ, અને એ પણ અહીંયા ઘરેથી દૂર. તમને ખબર છે ને કે તમારા ભાભી કામ વગર કોઈ વાત નથી કરતા. હા ભાભી, મને ખબર છે કે તમે મને દીકરાથી વિશેષ રાખો છો અને ક્યારેય મારા વિશે કે મને ક્યારેય તુકારો નથી કર્યો કે નથી મને ક્યારેય ગુસ્સાથી વાત કરી. પણ તમારે કામ શું હતું તો મને ઘરની બહાર બોલાવ્યો, એ મને કહો. વાત એમ છે કે હું તમને જે વાત કરવા અટાણે જઈ રહી છું ને એ વાતનું આપણા ઘર, તમારી મારી હંધાઈની જિંદગી હારે જોડાયેલું છે. જો કદાચ તમને એમ લાગશે કે આ ભાભી હું વાત કરી રહ્યા છે, પણ તમને તો ખબર છે કે હું આ ઘરમાં આવી એ દીથી તમારું પાલન પોષણ કે જે કયો એ હંધુ બરાબર કર્યું છે. અરે કેવી વાત કરો છો. હા, હગી માને ભૂલાવી દે એવી રીતે તમે મારું જતન કર્યું છે અને તમારા પ્રેમમાં ક્યારેય કોઈ વસ્તુની ઉણપ ન થવી ભાભી. એટલે વિના સંકોચે તમારે જે મને કહેવું હોય ને એ કહી શકો છો. આ તમારા હરેક શબ્દનું પાલન કરવા માટે હું અહીંયા હાજર જ ઊભો છું. હંધી વાત સાચી, પણ આજે તો તમારે છે ને મને વસન આપવું પડશે કે હું જે કાંઈ પણ કહું ને હે તમારે માનવાનું છે અને પાછો સવાલ નહીં કરવાનો. ભાભી, કાંઈ મને સમજાણો નહીં તમે શું કહેવા માગો છો. હું તો તમારી દરેક વાત માનું જ છું ને, એમાં વસન આપવાની ક્યાં જરૂર છે? જુઓ રાજભાઈ, હા વાત જ એવી છે કે મારે વસન માંગવું જ પડે અને જો તમે વસન ન આપો ને તો મારે વાત કરવાનો કોઈ અર્થ જ નથી રહેતો. કારણ કે મારા વસનનું પાલન તમે કરી શકતા હોય તો જ વસન આપજો, નકર નહીં. અરે ભાભી, કેવી વાત કરો છો. તમારા વચનનું પાલન હું ન કરું તો કોણ કરે? હા ભાભી, હા તમને વચન આપ્યું, બસ હા કે તમે જે કહેવો ને એ હું કરી. ફરી નહીં જવાનું. હું જે કહું એ હંધુય કરવાનું. હું જે વિચારું, હું જે ઈચ્છું એ હંધુય તમારા હિતમાં વિચારું છું. જુઓ ભાભી, તમારે એટલું અચકાવવાની જરૂર નથી. મેં તમને વચન આપ્યું છે ને કે તમે જે કહેવો એ હું કરી અને મારા જીવના ભોગે પણ કરી. અને જો તમે કહેતા હોય ને કદાચ કે તમારે મારો જીવ જોઈએ તો અપ ઘડીએ કાઢીને આપી દો. જીવ નથી જોઈતો. જીવ લેવા થોડી બેઠીશું, પણ જે જોઈએ છે ને એ તમારે આપવું પડશે. અને વચન આપ્યા પછી ફરવાનું પણ નથી, એનું પણ વજન તમારે આપવું પડશે. અરે ભાભી, તમે કહો હું કઈ રીતે તમને વચન આપું કે તમને વિશ્વાસ બેસી જાય? તો મારા હમ ખાવ કે હું જે કંઈ પણ કહીને એનું તમે પૂરેપૂરું પાલન કરશો. ભાભી, હા તમારી વાત મને સમજાતી નથી. તમે આજે મારી પાસે વસન માંગો છો, તમારા હમે ખવડાવો છો, એવી રીતે તમારે શું વાત કરવી છે કે તમે મને કહેતા એટલા અચકાવ છો? વાત જાણે એમ છે રાજભાઈ કે તમારે તાત્કાલિકપણે આ આપણું ગામ છોડી અને દેશવટો લેવાનો છે. ભાભી, હા તમે શું બોલી રહ્યા છો? એ જ બોલી રહી છું જે તમે સાંભળી રહ્યા છો. તમારે અને સિગ્નાએ તાત્કાલિકપણે આપણો
દેશ છોડીને જતું રહેવાનું છે અને તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજો. અને હવે તમે એમેય નહીં પૂછતા કે તમારો વાંક ગુનો હું, અને પૂછવું હોય કે જાણવું હોય તો એ તમને કહી દઉં. ના ભાભી, જાણવાની કાંઈ જરૂર નથી. તમારા હમ ખાધા છે અને તમને વસન આપ્યું છે. ભાભી, આજ લગી મેં ક્યારે તમને ભાભી માન્યા જ નથી. તમને હું માં જ માનું છું. અને જો મારી માં વસન ફેંકે અને જો હું એનું પાલન ન કરું ને તો મારી જિંદગીમાં ધૂળ પડી ગયા. કાંઈ વાંધો નહીં માવડી, તમે કહો છો ને તો આ તમારો દીકરો આ ગામ છોડીને જતો રહે. હે ભગવાન, આ તુલસીમાં પાસે કેટલા ઝાડવા ઓય. થઈ ગયા, કોઈ કાઢવામાં નથી સમજતું. થેલો પહેરા, કપડાં થેલો પહેરા પડો. કેમ કે ફરવા જાવું છે બહાર? ફરવા નથી જવાનું, આ ગામ છોડીને જવાનું છે આપણે. હું બોલ્યા એ ગામ છોડીને વહી જવાનું છે. કા પણ ગામ છોડીને શું કામ જવાનું છે? હા, ભાભી છે ને એને મને દેશ વટો આપ્યો છે, એટલે કે ગામ છોડીને વ્યા જવાનું કીધું છે. પણ ભાભીએ તમને કઈ દેશવટો આપ્યો? કઈ કારણ તો હશે ને, કારણ વગર તો કઈ દેશવટો એમને એમ કારણ ન બાર તું આપે. મને પૂછતી નહીં, તું થેલા કાંઈ ભરને. ભૂલ કરી છે તમે એવી ગામમાં, કેમ કઈ ખરાબ ભૂલ કરી છે? મેં કોઈ ભૂલ નથી કરી. તો એમને એમ તો દેશવટો કોઈ આપી જ ના દે. કોઈ છોકરીને શેરતી બેડતી કે એવું કર્યું તો અરે દેશવટો. કેવી વાત કરે છે તું? મારા મગજમાં કોઈ દી વિચારે નથી આવતો હોય, શેરતી કરવાની વાત કરે છે. તો એમને એમ તો કઈ ભાભી ગાંડા નથી થઈ ગયા કે એમને એમ દેશવટો આપી દે? આ જો મને આપી દીધો એને, અને મને પૂછવાની ના પાડી છે, બરાબર? હાલો. એમ થોડું હાલે કે તમને પૂછવા ના પડીને આપી દીધો. આ ઘર થોડું કઈ એના એકના બાપનું છે, આ ઘર આપણું છે. કઈ કરિયાવરમાં નથી લાવ્યા ને બાપાને ઘરેથી આ ઘર નહીં. જો મારી વાત સાંભળ, હા તને મારી ઉપર ભરોસો છે કે નહીં? તમારી ઉપર મને મારા જીવ કરતાં પણ વધારે ભરોસો છે. પણ આ આવી રીતે ભાભી દેશવટો આપી દઈ ને એ ન હાલે. હા, મારા પોહાણની વાત નથી આ. જો હા, મેં ભાભીને વચન આપ્યું છે, અને તારા ધણીનું વચન તોડવું હોય તો મને સવાલ કહે. હા, જો તમારું વસન એ મારું વસન, એટલે હું તમને સવાલ તો નથી કરતી. પણ હા, એકવાર ભાભી હારે તો હું જરૂર વાત કરી. હું તમારી હારે આવી જાય, તમે જ્યાં કહો ને ત્યાં હંજીએ તમારી હારે આવી જાય. હું તમને ના પણ નહીં પાડું, પણ એકવાર ભાભી હારે વાત કરું એટલો તો હક છે ને મારો. હા, તારે જેની હારે વાત કરવી એની કરજે, પણ આપણે છે ને લાંબી કોઈ લપ કરવા નથી. આપણને ભાભીએ કીધું છે ને એટલે આપણે ગામ છોડીને વહી જવાનું છે, બીજી કાંઈ વાત નહીં. પણ ગામ છોડીને આપણે જાહું ક્યાં, રહેવું ક્યાં, એમ કાંઈ તાત્કાલિક તો હંધુય ન થઈ જાય આપણે. જો હું છું ને, હે બધું ઠીક થઈ જાય. તમે- તારે ખાલી મારી હારે આવવાનું છે, બાકી હું બધું સંભાળી લઈશ. તમે સોવો, વાત હાચી, હંધુય ઠીક પણ થઈ જાય, એ પણ વાત હાચી. પણ આમ હા, આવી રીતે તો ન જ હોય ને. દેહવટો આપ્યો એનો પણ વાંધો નથી, પણ થોડોક વખત તો દેવો જોઈએ ને. હા, તાત્કાલિક વહી જાય તો એમ તો ન જ હાલે ને. સો મારી વાત સાંભળ, હવે ભાભીના મગજમાં હું હાલતું હોય આપણને તો ખબર પણ ભાભી 8-10 દી તો હજી આપણને ઘરમાં રહેવા જ દે ને. એમ તો નથી કીધું ભાભીએ કે તમે આજના આજે ઉપડી જાઓ. જો ભાભીએ મને એમ જ કીધું છે, તમે છે ને જેમ બને વેલેરા ઘર છોડીને રહ્યા જજો. હવે જાવું છે તો પછી વાટ હું જોવાની? હે ભાભીએ આવું કામ કર્યું હોય છે? મારા મગજમાં તો એ વાત નથી બેહતી કે ઘર છોડીને વૈયા જાવ, દેહવટો આપ્યો. આ કોઈ વગર ભૂલે તો આવું ના જ કરે. ભાભીને પૂછવું તો પડશે જ ને કે આમાં ભૂલ કોની છે, શું છે, કારણ શું છે. હું મજબૂર છું, એને મારા હાથ બાંધી લીધા છે, એને મારી પાસેથી પહેલાં વચન લઈ લીધું, એટલે હું એને સવાલ નથી કરી શકું કે હું કામ મને દેશ વટો આપે છે. વચન તમારી પાસે લીધું છે, મારી પાસે તો નહીં ને. એટલે હું તો સવાલ કરી શકું ને, હું તો પૂછી શકું ને. તમારી પત્ની છું, પત્ની તરીકે આટલી તો ફરજ મારી છે જ. હા, તને જેમ ઠીક લાગે એમ કરજે, પણ મેં કીધું એમ ભાભીની સામે વધારે પડતું ન બોલતી, કારણ કે હું વસને બંધાઈ ગયો છું. કે મારું વસન તૂટે ને એવું કાંઈ ન કરતી તું. ના, તમારું વસન તૂટવા નહીં દઉં હું, પણ મારા મનમાં અમુક પ્રશ્નો ઉદ્ભવ્યા છે, એ તો મારે પૂછવા જ પડશે ને. અને શું તમે કહેતા હોય ને તો હું મારા ભાઈને જાણ કરાવું. આપણે મારા ભાઈને ત્યાં વૈયા જઈએ, આ ગામ છોડીને બીજા ગામ રહેવા. જો અહીંયાથી નીકળ્યા પછીનો પ્રશ્ન છે, હટાણે આપણે કાંઈ પણ નીકળ્યા પછીનો પ્રશ્ન હું? હા, તો મારા ભાઈને આપણે જાણ કરી દઈએ ને તો સીધા મારા ભાઈના ઘરે જ વૈયા જઈએ આપણે. આપણી પાસે સગવડ છે તો આપણે આમથી આમ ભટકવું હું, 1-2 મહિના મારા ભાઈના ઘરે રહેવું અને પછી આપણે આપણી કંઈક વ્યવસ્થા કરી લેવું એવું લાગે તો.
જોયું જાય છે એ બધું પછી જા હટાણે તારે આપણો થેલો પેક કરાવ જા. હે ભગવાન, હવે જે મેં વિચાર્યું છે એ પાર પડી જાય ને તો બહુ સારું, એટલે મને શાંતિ થઈ જાય. હું આપણો છું ગામમાં. હું સાંભળું છું એટલે જે સાંભળ્યું એ સાંભળ્યું. આમાં મને ઉપર આવીને હું તૂટી પડ્યા છો. અરે જે સાંભળ્યું એ તને તો કેમ જાવ સામાન્ય વાત હોય એમ તું કહેશો જે સાંભળ્યું એ સાંભળ્યું. સામાન્ય જ વાત છે ને. વાતમાં શું છે? કઈ વાતને લઈને તમે મારા ઉપર તાળું કોશો? જરા ચોખવટ કરો તો સમજ પડે મને. મને તો એ નથી ખબર પડતી. આવો મોટો તે નિર્ણય કર્યો, એ પાછો મને પૂછ્યા વગર નિર્ણય કર્યો અને એ વાક વગર એમ, અને પાછી છતાંય તારા મોઢામાં તો સેજે એની ભૂલનો પસ્તાવો જ નથી. તું તો એમ કહેશો કે મેં હું ભૂલ કરી, હું તમે આ બધા એટલે બરાડા પાડો છો. હા, હું એ જ પૂછું છું કે મેં એવી હું ભૂલ કરી કે આટલા બધા બરાડા પાડો છો? જી હોય ચોખવટ કરો એટલે ખબર પડે. આ રાજને હું કામ ગામની બહાર કાઢ્યો? દેશવટો આપવાની એને શું જરૂર છે? હવે રાજભાઈને દેશવટો આપ્યો એનું કંઈક કારણ હોય તો જ આપ્યું હોય ને. કારણ વગર તો મેં દેશવટો ન આપ્યો હોય. પણ મારે આ કારણ કોને જણાવું ને કોને ન જણાવું ને એ મારી મનની મરજી. એમાં તમારે વહીવટ કરવાની જરૂર નથી. જો બધી વાતમાં તારી મરજી નહીં હાલે. હરેક વાતમાં તું તારી મરજી હકાય છો. આયા આમ નિર્ણય કરવો છે, ગામમાં આમ કરવું. હા, તું મુખ્યાણી છો પણ ગામની મુખ્યાણી છો. આ ઘરમાં તો છે ને મારું જ રાજ હાલશે. આયા તારે આ ઘરમાં છે ને ખીચડી વગાડવાની જરૂર નથી. આમાં હું કહું ને એમ જ થાય. એટલે આ છે ને તું પાછી જા અને રાજને કહી દે કે ઘરે પાછો ઉયો આવે. બોલાઈ ગયું? થઈ ગયું? હા, રાજભાઈને મેં હું કામ મોકલ્યા, હું કામ એમને દેશવટો આપ્યો, એ હંધોય મારો વિષય છે. તમે આમાં સરસા ન કરો ને તો વધારે સારું. અને ક્યારના હું મંડાણા છો? તું આ ગામની મૂકી છો, ઘરની મૂકી નથી. અરે આ ગામની અંદર હંધાઈ નિર્ણયો મેં લીધા છે તો મારા ઘરના નિર્ણયો મારે જ લેવાના હોય. એટલે છે ને આ દોડડા પણ કરવાનું રહેવા જ દો. એમ નહીં, આ રાજા હું એ રીતે હું એને ભૂલ કરી એમ મને કે ને હું એને કોઈનું ખૂન કર્યું છે, કોઈને બળાત્કાર કર્યો છે, કે ચોરી કરી છે, કોઈને હેરાન કરે છે, કોઈ ગૌઢું માણા હોય એને હેરાન કરે છે, કોઈને એને માર્યા છે. હું એને ગુનો શું કર્યો? કે ચોરી કરી હોય તો હું એના કાંડા કાપી નાખું. અરે કોઈક ઉપર ખૂન કર્યું હોય ને તો કે હું એને છે ને કોર્ટમાં સજા ફટકારું, જેલની સજા હું ગવાહી આપી. જરા ધીમે બોલો ને, મને સંભળાય છે. આ ઊંચા અવાજે બોલવાથી કે તમે સાચા અને હું ખોટી નહીં થઈ જાઉં. અને રહી વાત રાજભાઈએ હું ગુનો કર્યો તો એમના ગુના ગણાવવા બેહીને તો હમણાં છે ને તમારું નાક નીચું થઈ જાય. મારે કાંઈ કહેવું નથી. એટલે સુપ્રિયોને ફરિયાદ આવી છે પણ એ કોને કરી છે અને હું કામ આવી છે એ હંધું હું જાણું છું. મારે કોને જણાવું ને કોને ન જણાવું મેં પહેલાં પણ કીધું ને એ મારો નિર્ણય છે. એટલે તમે ન દોડાયા બનો ને રાજભાઈને દેશવટોમાં વાંધો નથી તો તમે હું કામ ડબકા મેલો છો? ઈ છે ને રાજના સંસ્કાર છે, સમજ્યા? એ તારી સામે કોઈ દિવસ બોલ્યો જ નથી અત્યાર સુધીમાં. તો ઈ તો તું મર્યાદા રાખ. તારે તો ગર્વ લીધા જેવી વાત છે કે મેં એને ગામની બહાર કાઢી મૂક્યો છતાં એક શબ્દ વિરોધમાં નથી બોલ્યો. એવો દેર છે ને મળે ને. દેર ઈ દીકરો દેર નથી, એ તારો પણ દીકરો કહેવાય. અને એને તે આવી મોટી સજા આપી દીધી. તો એ સજા આપવા માટે કંઈ મને શોખ નહોતો થતો. હા, મને કોઈ શોખ નહોતો થતો. પણ મોટી મુસીબતમાંથી બચી જાય ને એટલે મેં રાજભાઈને આ ઘરમાંથી ને આ ગામમાંથી કાઢ્યા છે. એટલે છે ને તમે તમારું કામ કરો. મને મારા કામમાં ડખા જોઈતા નથી. જો રાજ છે ને ખાલી તારો દેર નથી. ઈ પહેલા તું તો આ વર્ષોથી પહેલા હમણાં આવી છો, પણ એનો જન્મ થયો ને ત્યારનો છે ને એ મારો ભાઈ છે, મારો નાનો ભાઈ છે. એટલે તું ફાવે ને એવા નિર્ણય ન કરીએ કે એના માટે તારે મને પૂછવું પડે. તું છે ને આ મુખિયાણી તું બનશો ને એ છે ને તું બંધ કરી દેવે. આ મુખિયાણી તું બનશો અને તું ગામમાં જાશો ને એટલે તને બધાય માન આપે છે કે વાહ મુખિયાણી આવ્યા. બધાય તને એટલું બધું માન આપે છે ને એટલે તને છે ને હવા કરી ગઈ છે હવા. પણ એ હવા નહીં હાલે. અને હવા કરી ગઈ હોય ને તો ગામની બહાર રાખવાની. આ ઘરમાં એવું કાંઈ નહીં નિર્ણય કરવાનો જેનાથી આ ઘરમાં બધાને દુઃખ થાય. આ ક્યાર ના બોલે જાવ છો હું સાંભળે જાઉં છું. પણ હવે સાંભળો, મેં નિર્ણય લઈ લીધો છે કે રાજભાઈ દેશવટો લેહે એટલે લેહે. એટલે છે ને હવે આ વિષય પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. સમજી ગયા? મારે છે ને રાજને કહેવું પડશે.
તારી ભાભી ભલે દેશ ફોટો આપે, હું કહું છું ને તું આ ગામમાં જ રહેજે ને આ ઘરમાં જ રહેજે. હું જોઉં છું કે તને આ ઘરમાંથી કોણ બહાર કાઢી મૂકે છે. આ ગામમાં અને આ ઘરમાં ભાભી, હું ઝઘડો કરવા નથી આવી, પ્રેમથી પૂછવા આવી છું. એટલે તમે મને પ્રેમથી જવાબ આપી દેજો કે આ તમે તમારા દેશને દેશવટો હું કામ આપ્યો છે? મન થયું, મને શોખ થયો, મને બહુ મજા આવે છે આ હંધુય કરવામાં. સાંભળી લીધું, જવાબ મળી ગયો. હવે જો જવાબ મળી ગયો હોય તો તમે તમારું કામ કરો, થેલા ભરો એટલે વાત થાય પૂરી. હેલા તો ભરી જ લીધા છે તમ તારે અમે, પણ મારે આ જવાબ થતો છે કે દેશવટો આપવાનું કંઈક તો કારણ હશે ને. તમારા દેરે કંઈક તો ભૂલ કરી હશે ને ભાભી, કે તમે એને આવડી મોટી સજા આપો છો વગર વાકે. બરાબર છે, તમારા દિયરે હું ભૂલ કરી, હું નહીં. અરે મારા દિયરને મેં વસન આપ્યું ને તો એને મને પૂછ્યું નથી, તો પછી મારે તને જવાબ હું કામ દેવો? એ મારા અને મારા દિયર વચ્ચેની વાત છે. તું તારું કર ને, તને તારો ધણી જે હુકમ આપે એ તારે કરવાનું. આ ખોટી પડોસરમાં હું કામ પડસ? ખોટી પડોશણમાં મારે પડવું પણ નથી. જો તમે પ્રેમથી જવાબ આપી દો ને તો. અચ્છા, એટલે તું પ્રેમથી મને પૂછવા આવીશો કે ભાભી આ તમે મારા ધણીને દેશવટો હું કામ દીધો, એમ જ ને? ભાભી, હા ઘર ઉપર તમારે એકનો હક નથી, અમારો પણ બરાબરીનો હક છે. એટલે તમે આવી રીતે મારા ધણીને ઘર બારા કે ગામ બારા નો કાઢી મૂકો. હકની વાત તું કરસ? હા, આ જુમ્મા 4 દિવસ થયા નથી અને તું મને હકની વાત કરસ? મારે હું કરવું, હું નહીં? હા, આ ઘર કોનું છે? આ ઘરમાં તારા ધણીનો કેટલો અધિકાર છે? એ હંધુય તારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી. મને હંધી ખબર જ છે કે કોનો કયો અધિકાર છે. અને જો હા ભર, હા રાજભાઈને મેં કીધું ને કે દેશવટો લઈ લેવાનો એટલે લઈ લેવાનો, એમને મને એકેય પ્રશ્ન નથી કર્યો. તો તારે મને સવાલ નહીં કરવાના. તું તારું કર, હું મારું કરું. મારા ધણીએ વચન આપ્યું છે ને ત્યાં જ હું લાચાર છું. બાકી તમને હું કે અને હામો રોકડો જવાબ પણ દે કે દેશવટો કેમ અપાય ને ઘર બારા કાઢી પણ કેમ મુકાય. હેમ, તું જવાબ દઈ. હા, તને ખબર નથી, ખાલી હું આ ઘરની મુખ્યાણી નથી, આખા ગામની મુખ્યાણી છું. મારા વિરુદ્ધ બોલવાની તો કોઈ ત્રેવડ નથી. તો પછી હા, રાજભાઈ હું છે, તું હું છે, અને ઊંચા અવાજે મારી સામે વાત ન કરતી, નહીંતર એવું ન થાય આ દેશવટો લેતા પહેલા તારું મોં વટો થઈ જાય. ભાભી, એ તમારી ભૂલ થાય છે હો. હું કઈ તમારો દેર નથી. તમારો દેર હતો ને એ હંધુય સહન કરશે, હું સહન નહીં કરું. અને મુખ્યાણી તમે ફક્ત ગામના જ છો, ઘરના નહીં. જેમ તમે આ ઘરની મોટી વહુ છો ને તો હું પણ આ ઘરની નાની વહુ છું. ઓહ એમ? હવે રાજભાઈને તો પૂછી લીધું, તારા ધણીને તો તે પૂછી લીધું ને કે ભાભીએ મને આ ગામમાંથી જવાનું કીધું છે. હા, એમને તો મારું વસન પાડી લીધું. અને કહેવાય છે ને કે લગ્ન પછી ધણીના પગલે પગલે ધણિયાણીએ ચાલવું પડે. હાસી વાત કે નહીં? તો હું ઘર છોડીને જવા માટે તૈયાર જ છું. મારે ફક્ત કારણ જાણવું છે. કારણ તો મેં મારા ધણીને નથી જણાવ્યું, તો તું કિસ ખેતકી મૂલી? હા, એ તો હવે ભૂલાઈ જ ગયું નહીં કે તમારા ધણીનું તમારી પાસે ન હાલતું હોય તો બીજા કોઈનું તો હું હાલવાનું. એને જ બિચારીને બકરો બનાવીને રાખ્યો જ તમે, તો બીજા તો પછી સામાન્ય અને નોર્મલ માણા તમારા માટે છે. જે માણા પોતાના ધણીનું જ ન રાખી શકતું હોય એ માણા બીજાનું શું રાખવાનું છે? તંબુરો. ખબર પડી ગઈ છે ને તને? હે, હંધી ખબર પડી ગઈ છે ને? તો વાંધો નહીં ને. જો હું મારા ધણીનું નથી રાખતી, મારા ધણીની કોઈ ઓકાત નથી, એ હંધી વાતની તને જાણશે ને તો બહુ થઈ ગયું. આ જાણ રાખીને બેહી રહે ને, આ ખોટી હું કામ ઊંચાપત કરસ? શાંતિથી બેહી રહે. હા, અને છે ને જવાની તૈયારી કરો, અને 5-15 દી ખવાય ને એટલું અનાજે ભરતા જાજો. ના ના, અમારા બાવડા આટલા પણ નબળા નથી કે અમે 5-15 દિનનું અનાજ લઈને જઈએ. ભગવાને મને ભાઈ આપ્યો છે અને અમે મારા ભાઈની ઘરે રહી લેવું. અને ક્યાંય જગ્યા નહીં મળે ને તમ તારે તો અમે રોડ વચ્ચે પણ હોઈ લેવું. પણ અમે એટલા નબળા મનના માણા નથી કે તમારી અમારે મદદ લેવી પડે. જે માણા ઘર બાર કાઢી મૂકે અને એ જ માણા પાસે એમ કે 5-15 દિનનું અનાજ લઈ જાજો. આ તમારામાં દયા ભાવના જેવી વસ્તુ સારી નથી લાગતી? હા, મારામાં દયા ભાવના કરુણા કાંઈ નથી. હા, તારે સંભળાવવાનું તે સંભળાવી લીધું, પણ જવાનું તો છે જ. તો જાવ, ચાલતી પકડો. હા, એ તો વયસ જાઉં તમ તારે, કારણ કે મારા ધણીએ વચન આપ્યું છે. એને પગલે પગલે તો હું હાલીશ જ. પણ એટલું યાદ રાખજો ભાભી કે શું જેથી હાસા મનથી અમારો નિહાપો લાગ છે ને તેથી તમે ક્યાંય ના રહેવો નહીં. નિહાપો? જલપા, એ જલપા,
જો પાણી ભરી આવ્યો તું તારી રીતે ઓલા ટાંકામાં નાખી દેજે. એ સારું કર્યું, હાવ પાણી ખૂટી ગયું હતું. પણ હવે શું કરીએ, આ નર્મદાનું પાણી 2-3 દીએ માંડી એકવાર આવે છે એટલે વાડીએ છે ને કવામાંથી મોટર ચાલુ કરીને ભરી આવવું પડે છે. ગામડામાં છે ને આ જ તકલીફ રહે છે. મારે કેટલા કપડાં ધોવાના બાકી છે. વાત તો સાચી છે, કામ તો થયા જ કરશે બધું, પણ હું કહું આ વાડીએ ગયો ને અહીંયા જીગુબેનનો ફોન આવ્યો હતો. હા, બહુ ઉપાધિ કરતી હતી બિચારી. કઈ મજા નથી કે હું છે એને તબિયત ખરાબ છે? ના ના એવું તો કાંઈ નથી, તબિયત તો હંધી હારી જ છે. તો પણ આ એના જેઠાણી છે ને રીસાબેન, હા, એ બે એના જેઠાણી છે ને રીચાબેન, એને રાજને અને જીજ્ઞાબેનને ગામની બહાર કાઢી મૂક્યા છે. અરે બેન અત્યારે છે કે છે? આ વેલું ન કહેવાય એને. શું ખબર હવે આટલું બધું તો શું બનાવ બની ગયો છે ઘરમાં, તેને ગામની બહાર કાઢી મૂક્યા, મને તો એ સમજ ન પડી. મેં પૂછ્યું ઘણું પણ કાંઈ કીધું જ નહીં. એ કે બસ અમને ગામની બહાર કાઢી મૂક્યા છે. એમ નહીં, હા તમે પણ એને ગમે એમ કરીને પૂછી તો લેવાય ને ફોનમાં. અરે પણ રોતી બંધ થાય તો પૂછું ને. મને કે ભાઈ તમે અહીંયા આવો કે અમને ગામની બહાર કાઢી મૂક્યા છે. હવે જો આ બીજી બળેતરા, વાડીના કામ, આ ઘરે પાણીની બળેતરા, અને હવે આ બેનની બળેતરા. ઘરની તો છે ને બધી થાયા રાખશે. અત્યારે તો આ બેનની ઉપાધિ થાય છે. હા પણ કોઈ દી બેને આપણને ફોનમાં કોઈ દિવસ કીધું નથી. અહીંયા આટો મારવા આવે ત્યારે કોઈ દી કીધું નથી કે અમારે ઘરમાં આ માલે છે. હા કોઈક દી કીધું હોત તો એમ થાય કે ના ના હા કંઈક થયું હોય છે, પણ અચાનક કેમ ખબર પડે એના ઘરમાં શું તકલીફ હોય? આ મોભાદાર ઘર છે, એના જેઠાણી મુખિયાણી, અરે એ બે વચ્ચે હું ખટરા ગાલતો હોય કેમ ખબર પડે? હવે આ કઈ વાતને લઈને ગામની બહાર કાઢી મૂક્યા, હવે એ તો ત્યાં જાય પછી ખબર પડશે ને. અહીંયા ઊભા ઊભા આપણે વાત કરી તો કેમ ખબર પડે? જાય તો એ નહીં, અત્યારે જ જવું પડે. તો જવું તો પડશે જ ને, કારણ કે હવે તકલીફ કેટલી મોટી ઊભી થઈ છે. ગામની બહાર કાઢી મૂકે એ તે હગા દેર દેરાણીને તો કેમનું હાલવાનું છે? કાંઈક છે ને મોટો ડખો થયો હોય ને તો જ ગામની બહાર કાઢી મૂકે, નકર કાંઈ ઘરનાને કાઢી મૂકે. હા રીચા ભાભીને એટલી ખબર ના પડે કે એના ભાઈ ભાભીને આપણે એકવાર તો ફોન કરીએ, હા સીધા કાઢી મૂકે. હા માણા જણાવે પેલા. વાત તો તારી સાચી ને છે. દીકરી છે ને કઈ વેચી નથી નાખી હો, આપણે એને ત્યાં પૈણાવી છે. એમ સીધા કાઢી મૂકે એમ થોડુંક હાલે? કઈ વાંક વગર વાંક જો તું સારી રીતે સમજશો. આ તાળી છે ને એક હાથે ન વાગે, આમાં કાંઈક નું કાંઈક તો હોય જ તે. એ ભાઈ મને ખબર છે એક હાથે તાળી ન પડે, પણ એકવાર એની જાણ કરવાની ફરજ આવે છે કે નથી આવતી? આપણે મરી નથી ગયા, આપણે જીવીએ છીએ. ભાઈ આપણે એની આગળ શું વગે? એ રહ્યા મુખિયાણી, એ આપણને થોડા કે આપણે એની આગળ આપણો શું છે કાંઈ? આપણે ગામની પ્રજા નથી હો, આપણે વેવાય વેલા થાય છે હામાં. ભાઈ ખબર જ છે વેવાય વેલા એમાં છે ને પૈસો આડો ન આવે, એમાં સંબંધ જોવાનો. પણ એને આડો આવતો હોય તો એને કઈ આપણને કહેવાની કાંઈ ફરજ ન પડે. એના ઘરમાં કંઈક તકલીફ થઈ હોય તો આપણને છે ને કહેવાની એની ફરજ નથી. હવે છે ને એ અત્યારે લપ નથી કરવી, અને છે ને આ ફટાફટ છે ને આપણે 2-3 ટાંકો ખાલી કરી નાખીએ ને અને ફટાફટ જાય. હા જવું જ પડશે ને, કારણ કે બેનને તકલીફ થઈ છે તો આ તકલીફમાં સાથ તો આપવો જ પડશે ને. આમ હાલ હું છે ને નળી લેતો આવું. આ નળી તો તે મૂકી દીધી, હું અહીંયા ભૂલી ગયો છું. હવે હાલ હું ફિટ કરી દઉં છું. ઘરે કોઈ દેખાતું નથી. નરેશભાઈ, હા રીચાબેન, કોણ આવ્યું છે? રામ રામ બેન. રામ 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 રામ. બોલો બોલો ભાઈ, આજે અચાનક અમારા ઘરે પધરામણી કેવી રીતે? અચાનક તો કાંઈ નથી આવ્યું, એક કારણ જાણવા આવ્યો છું. કારણ? આ હંધાઈને કારણ જાણવાનો બહુ શોખ છે નહીં? કોઈને આ કારણ જાણવું છે, કોઈને પેલું કારણ જાણવું છે, પણ કારણ હું કામ જાણવું છે ને એ આજ લગન ખબર ન પડી. બોલો આવ્યા છો, ચા પાણી કરશો કે જમીને જાઓ? પહેલા તો ઈ જણાવી દો. જમવું નથી ને નથી ચા પાણી પીવું. એમ તમે મને ખાલી એટલું જણાવી દો કે તમે મારા બેન અને બનેવીને ગામની બહાર હું કામ કાઢી મૂકી? પાછી એકની એક વાત. આપણે ભૂલ કરીએ ને તો એકની એક જ વાત થાય, બધા લોકો એક જ સવાલ કરશે તમને. ભૂલ? અને મેં કરી? ના મહેન્દ્રભાઈ, આ તમારી ભૂલ થાય છે કે મેં ભૂલ કરી? મેં કોઈ ભૂલ નથી કરી. અરે મેં તો પુણ્યનું કામ કર્યું છે. હા મારા દેર બિચારા મારા દીકરા જેવા છે. હા
મને દુઃખ છે કે મેં એ લોકોને દેશવટો આપ્યો છે, આ ગામમાંથી કાઢ્યા છે, એ હંધી વાતનું દુઃખ છે. પણ હવે આ દુઃખ ક્યાં જતાવું મને કયો? જો તમને દુઃખ હોત ને એને ઘરની બહાર કાઢી મૂકવાનું અને ગામની બહાર કાઢી મૂકવાનું, તો તમે આવી રીતે તોછડાઈથી વાત ન કરતા હોત રીસાબેન. ના, અને ના, ના. તમે છે ને મારા બેન જ છો, જેમ મારી જીજ્ઞાબેન એમ તમે. હે મહેન્દ્રભાઈ, હું તોસરાઈથી વાત નથી કરતી, પણ આ દેર ગયો છે ને ત્યારથી મારું મગજ કામ નથી કરતું. મને એમ થાય છે કે હું કરું ને હું ન કરું, કાંઈ સમજાતું નથી. એટલે છે ને મારાથી તોસરાઈ થઈ જાય છે. બાકી મારો એવો કોઈ ઈરાદો નથી. જે તમે વિચારો છો ને એવું તો કાંઈ નથી. તો પછી શું કારણ હતું બેન આ તમારા દિયરને ને મારી બેનને ઘરની બહાર કાઢી મૂકવાનું? કાંઈક તો કારણ હોય ને. જુઓ, કારણ તો મેં મારા દેરને નથી જણાવ્યું, પણ કારણ મારાથી કહેવાય એમ નથી. નહીતર આ ગામની અંદર મારા દેર ના ફજેતા થઈ જાય એમ છે, પ્રખ્યાત થઈ જાય, બદનામ થઈ જાય. અને એટલા માટે મેં નક્કી કર્યું છે કે આ કારણ હું કોઈને નહીં જણાવું, કોઈ કરતા કોઈને નહીં. જો બેન, હું તમને બેન જ કહું છું. આ જ્યારથી મારી બેન છે ને આ ઘરમાં સાસરે આવી છે ને, તો હું એમ જ માનું છું કે મારે આ ઘરમાં એક નહીં બે બેન છે. એટલે તમારે છે ને મારી બેનની ભૂલ અને મારા બનેવીની ભૂલ જણાવી અને કારણ તો જણાવવું જ પડશે, તો જ હું અહીંથી જઈશ. એમ કેમ કારણ જણાવું? કીધું તો ખરું કે આ ભૂલના કારણ ગણાવવા બેહી તો આખો દી ટૂંકો પડશે. અને કાંઈક એવી ફરિયાદ હશે તો જ મેં મારા દેરને ગામની બહાર કાઢ્યા હશે ને. પછી તમે લોકો આ એકની એક વાત કરો એનો હું અર્થ મને કયો? બેન તમે જુઓ, આ કોઈ પણ ભાઈ હોય ને એની બેનને બનેવીને આમ રસ્તે રઝળતા છે ને જોઈ ન શકે, અને ક્યાં ગયા છે એનો તો કોઈ અતો પતો નથી. તો હું શું કહું છું, એક ભાઈ તરીકેની તમે તો ફરજ નિભાવો. આ તમારી બેન અને બનેવીને ગોતીને લઈ આવો અને એ લોકોને કહો કે બસ હવે તમે લોકો ચિંતા ન કરો, અમે બેઠા છીએ. હા, તમે ધ્યાન રાખો. એક ભાઈ તરીકેની હંધી ફરજ તમે નિભાવો ને. તો નિભાવશું જ ને બેન, એ ફરજ તો હું નિભાવીશ જ. એ લોકોને ગોતવા તો પડશે જ ને મારે, કારણ કે તમે તો કાંઈ ધ્યાન નથી દેતા. તમે તો બસ તમારી ફરજ નિભાવી દીધી, કાંઈ ભૂલ વગર કાંઈ વાંક ગુના વગર બંનેને ગામની બહાર કાઢી મૂક્યા. એટલે આ ભાઈને તો એની ફરજ નિભાવવી જ પડશે ને. એમ ભાઈને ફરજ નિભાવવી પડશે? અરે ભાભી તરીકેની મેં હંધી ફરજ નિભાવી છે ને તમારી બેનની જેઠાણી તરીકેની હંધી ફરજ નિભાવી છે. પણ મને લાગે છે કે તમે લોકો હંધાઈ છે ને અતાણે મને ગુનેગાર સમજો છો. હું ગુનેગાર નથી. આ તમારી બેનને અને બનેવીને કાઢવા પડે એવી પરિસ્થિતિમાં હું મુકાઈ ગઈ હતી. અને આ કારણ જાણવાની કોશિશ ન કરો, નહીંતર તમને તકલીફ થાય. એના કરતાં 100 વાતની એક વાત, અત્યારે જે પાણીએ મગ સડી રહ્યા છે એ સડવા દો. આ ખોટી ઉપાધિ ન કરો, નહીતર કાલે ઉઠીને એવું ન થાય કે જે ન થવાનું હતું ને એ થઈ જાય. સમજ્યા? તમારા પાણીએ હું મગ ચડવા દઈશ, પણ આ તમારા ગામમાંથી એક વ્યક્તિને બોલાવીને પૂછી જુઓ, અને જો એ વ્યક્તિ કહે કે આ તમારા બનેવીની ભૂલ હતી તો હું હંધુય કબૂલ કરવા તૈયાર છું. અરે તમારે હાથે કરીને મારા દેરને બદનામ કરવો છે? ક્યારની પ્રેમથી વાત કરું છું. તમને ભાઈની ફરજ હોય તો બેનને હાંસવો ને ગોતી લ્યો. આ પૂછવા આવ્યા નતક જણાવું કારણ મારે બહુ થયું. હવે આજ પછી આવતા નહીં આ બાબતે. આ ગામની મુખ્યાણી છું એટલે હું મારે હંધુય સહન કરવાનું? બહુ થયું. ક્યારને બોલે જાવ છો. ઊંચા અવાજે બોલવાથી છે ને આપણે જે ગુનો કર્યો હોય ને એ છુપાઈ નથી જતો બેન. હાસુ હોય ને એ હાસુ જ રહે. એમ ગુનો નથી છુપાતો ને તો ભલે ના છુપાતો, મારે મારા ગુના નથી છુપાવો. તમે તમારું કામ કરો, જાઓ. કાંઈ વાંધો નહીં, આ કારણ છે ને હું જાણીને જ રહે. તે જાણજો હા, જાઓ. હવે તો હાલીને થાકી ગયા. આમ નામ કેટલા દી હાલવું? જો તું થોડીક શાંતિ રાખીને હંધું ઠીક થઈ જાય. હા, સારી જગ્યા મળે ને ત્યાં આપણે રોકાઈ જવું. હાસુ કહો ને તો હવે પાણીની તરહ લઈ ગઈ છે મને તો. એક કામ કર, આ થોડીક આગળ જાય ને તો ત્યાં પાણી મળી જાય. ત્યાં પાણી પી લે, કોઈનું ખેતર બેતર કે ઘર મળે ને તો તું આમ ઢીલી ન પડે. એક તો ઉપરથી વરસાદ કે હેઠાઈ નથી બે હપ્તા જ્યાં છો અહીંયા ભીનું ભીનું. એક તો કપડાં આપણી પાસે આટલા નથી જેટલા જોઈએ એટલા પૂરતા. હું જાણું છું હંધી વાત. હું શું કહું તમને કે અમે હાર પહેર્યો ને એ વેચી નાખ્યા, હાર એક પડ્યો છે. હા, ભલે મારા ભાઈએ મને આપ્યો હોય કરિયાવરમાં. ના એવું કાંઈ નથી કરવું. જો હજી થોડા ઘણા રૂપિયા છે આપણી પાસે, પૂરું થાય ને ત્યાં તો ભગવાન જેવો ધણી નહીં થઈ જાય તો હું કામ ઉપાધિ કરીશું? તું આમ ઢીલી. હમણાં ભાટકતા કેટલો વખત રહેવું, હું તમને એમ કહું છું. જો મારી વાત સાંભળ, તું થોડીક શાંતિ રાખ. આ ઈશ્વર છે ને હવ નો હોય, આ કોઈને આમ છે ને રખડવા નહીં દે.
આપણને ત્યાં સારું ઠેકાણું મળી જ જાય મને તમને. તો આ ભાભીને થાય છે કે ભાભીના શું મજા આવતી એ છે આવું કરવાનું. એને જીરી શરમ નહીં આવતી હોય કે એના દેરને એને ગામ વટો આપી દીધો તો કે લ્યો હા ગામની બહાર નીકળી જાવ, તમારે જેમ ખાવું એમ ખાઈ લ્યો. હું પૂછવા ગઈ તો કેવા જવાબ દેતા હતા. હા આવા ન હોય, થોડીક તો માણસાઈ હોય ને. જો આમાં મજબૂરી મારી છે કે ભાભીને મેં વસન આપી દીધું. તમે વસન આપ્યું, તમારા વસનની વાંહે બીજાને તો હેરાન થવું ને. જો હું એને નથી પૂછી શકું એમ હું કામ આવું કર્યું? તું સમજતી કાં નથી? તને મારી ઉપર વિશ્વાસ છે ને? હું પણ છે ને વાત જાણ્યા વગર વસન ના દઈ દેવાય કોઈને. હા ભાભી છે ને, ભાભીએ સારું નથી કર્યું. એને એમ છે કે હંધુ એના બાપનું છે, મુખ્ય છે તો મુખ્યની ગામના છે, ઘરના નથી. ઘરમાં પણ પોતાનું રાસ હલાવે, પોતાની ધોરાજી હલાવે. એ ઘર હોય એને બાપની ઘરેથી કરિયાવરમાં લાવ્યા છે ઈ. હું જાણું છું, હંધી વાત જાણું છું, પણ હું એને સવાલ ન કરી શકું. કારણ કે હટાણ લગી ભાભીને મેં માં જ માન્યા છે, અને જ્યારે મા દીકરાને હુકમ કરે ને ત્યારે દીકરો કોઈ સવાલ નથી કરી શકતો. માં છે ને મનાતા હોય ને એને માં મને એવી સાડીઓને માં માનીને શું કામનું તમારે? અને જ્યારે માં ખોટી હોય ને ત્યારે દીકરો માને પ્રશ્ન કરી જ લે કે માં તે આવું શું કામ કર્યું એમ. જો કહેવાય ને વસન હાટું તો છે ને રજવાડાએ વીઆઈ ગયા છે, તો આપણે ભાભીને કેમ સવાલ કરવો? જો આપણા નસીબમાં આવું લખ્યું હોય છે તો આપણે ભોગવવાનું આવ્યું, એમ સમજ ને. જેમ ભાભીએ તમને કીધું ને એમ તમારે ભાભીને કહેવાતું હતું કે હાવ ભાભીના ગુલામ થઈને ના રહી જવાય. એ તો કોણ જાણે સાડી એના મનમાં સમજતી શું હોય છે. હા તમારા વસનને ખાતાનું સૂપ રહી ગઈ હતી એની પાસે, બાકી અત્યારે મેં એને જડબાતોડ જવાબ આપી દીધો હોય. એને એમ છે કે એનામાં જોર છે, એની સત્તા હાલે તો હું બતાવી શકું છું કે મારામાં એ જોર છે ને મારી સત્તા હું હલાવી શકું. મારે હાલવું હોય ને તો. હું જાણું છું કે તું બધાને જવાબ આપીએ કેમ છો, પણ જો અમુક જગ્યાએ છે ને સૂપ રહેવું જરૂરી હોય છે. હા બધે બધું બોલીને એ સારું ન લાગે, કારણ કે કહેવાય ને કે આપણી વાણી જ આપણનું પતનને માર્ગે લઈ જાય છે. હવે ભાભીએ આપણને કીધું છે તો આપણે એના શબ્દનું પાલન કરવાનું, બીજી શું વાત છે? એના શબ્દોનું પાલન કરવાનું. પછી ભલે વાહે બીજા બધા હેરાન થઈ જાય પણ એના શબ્દોનું પાલન કરવાનું નહીં. તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે ભાભી જેમ કહે એમ કરો. અરે આપણા જાણે વડીલ કે મને તમને જન્મ આપ્યો હોય એવી વાત કરસ. હું કયો વડીલ તો વડીલ ઈ છે, તો વડીલ હોય ને તો વડીલને બુદ્ધિ હોવી જોઈએ કે આપણે આપણા સંતાનના હેરાન ન કરાય. ભાભીએ કાંઈક તો વિચાર્યું જશે ને, વિચાર્યા વગર તો નહીં આવું કર્યું હોય ને. એના મનમાં જે હાલતું હોય, હા સમય આવે ઘીના ઠામા ઘી પડી જાય. તું થોડીક હિંમત રાખને, હંધું સારું થઈ જાય. તો સુધી મારા હાથમાં કારણ આવી છે ને કે ભાભી આવું હું કામ કરું તેથી જોઈ લ્યો. ભાભીનો વાંક આવી છે ને તો હું ગમે ત્યાં હોઈશ. દુનિયાના છેડે હોય ને તો ત્યાં જઈને ભાભીનો હું વારો પાડી આવી મેલવાન નથી. અને જેનો વાંક નીકળ્યો ને તો એવું કરવાની કાંઈ જરૂર નથી. તું હું કહું એમ કરીને તું ભાભીનું હું કામ ગણીને ગાંઠે બાંધે છો? હવે એને એવું હા, લાગે અત્યારે મારા જીવ બળે, મારા હૈયા બળે, મારા કાળજા બળે. ભાભીનું ગળીને ગાંઠે મારે બાંધવું તો પડે જ ને. આ કેટલા હેરાન થાય. મારી જિંદગીમાં હું કેટલી હાલી, મારી જિંદગીમાં હું કોઈ દી એટલી હાલી નથી જેટલી તમારી ભેગી 2 દી હાલું છું એટલી. હા મારા ભાઈએ મને હથેળીમાં રાખી છે, કોઈ દી મને કામે નથી કરાવ્યું. અને અત્યારે આટલી દુઃખી થાવ તો હૈયા તો બળે ને, જીવ તો બળે જ ને. મેં ક્યારે તને દુઃખી થવા દીધી છે? પણ જો આ સમયની બલિહારી કહેવાય. સમય માણસનો કપરો હોય ને ત્યારે બધું સહન કરવું પડે. ઘણીવાર માણસ છે ને અમુક જગ્યાએથી દબાતો હોય છે, એટલે એને બધું સાંભળવું પડતું હોય છે. કોઈ આપણને સારું કે નરસું કે, કોઈ આપણને કડવા વેણ કહી જાય, કોઈ આપણને બે ગાળવી દઈ જાય, એ બધું આપણે સાંભળતા હોય છે અને સાંભળવું જોઈએ. ભાભીને જ્યારે એની ભૂલ સમજાશે ને ત્યારે જોજે એ જ આપણને પાછા બોલાવી લે, યાદ રાખજે. આપણા મહેરાને ન થવું પડે, પણ તમે માનતા જ નથી મારા ભાઈની ઘરે જવા. હા મારા ભાઈની ઘરે જવા તમે માની જાઓ ને તો એ સારું. આ હેરાન તો ન થાય. તમે જોવો છો ને છેલ્લા 2 કલાકથી હું તમને કહું છું કે મને પાણીની તરસ લાગી, મને પાણી પીવું. તો મને એક જ વસ્તુ કહો, જીરીક આગળ હાલો વાડી છે, જીરીક આગળ હાલો વાલી છે. ક્યારે મારો જીવ વયો જાય પછી તમે પાણી પાહો. અરે આવું હું કામ વચ્ચે બચ્ચું બોલે છે? બાકી તમે પાણી નથી પાવાના મને ખબર છે. અરે હું તને પાણી નહીં પાવતો કોને પાણી પાય? કેવી વાત કરે છે? એક બાજુ કહે છે તમારી ઉપર મને ભરોસો છે ને એક બાજુ આવા વેણ બોલે છે. સો હું છે ને વખતનો માર્યો માણસ છું, મને તારા સાથની જરૂર છે, પણ તુંય મારી હારે આવું કરી તો હું કઈ રીતે જીવી? હા સાથ તો આપું છું ને. તમારી હારવાર નીકળી તો ગઈ ઘરેથી. હા એમને ઉઘાડા, હા એમને હાલી હાલીને કેટલા વખત તમારી હારે રખડું છું. નથી ખાવાનું ઠેકાણ, નથી પાણીનું ઠેકાણ, નથી હુવાના ઠેકાણ, નથી રહેવાના ઠેકાણા. તો હેરાન થાય છીએ ને કોઈ ઠેકાણા વગર. બધું થઈ જાય, બધું થઈ જાય. હાલ થોડા ખાખેરે થઈ એક પાણીની વ્યવસ્થા કરું, તને પાણી પીડો ભાઈ. મહેશભાઈ તમે રામ રામ. રામ 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 રામ. હાલો હાલો આપણે અંદર બેહવીએ. અંદર જ ગયો હતો.
પણ તમે હતા નહીં, ક્યાંક બહાર ગયા હતા, પછી રીસાબેનને મળ્યો. તે પણ હવે તો હું આવી ગયો છું ને, તે હાલો હાલો હું અંદર આવું નરેશભાઈ? હે, આ તમે કેવી વાત કરો છો? આ જેવું બનાવ બન્યો છે તમારા ઘરમાં, પછી તો મને પાણી પીવાનું મન નથી થતું. આ મારા ભાઈને કીધું સા પાણી પીને જાઓ, જમીન જાઓ, પણ કયા મોઢે જમવું સા પાણી પીવું? હે, આ રીસાબેને આ મારા બનેવીને બેનને ઘરની બહાર કાઢી મૂક્યા. આ શું કારણ હતું? હે, એનો વાંક શું હતો? આ તમારે એને કંઈક પૂછવું તો પડે ને. આ મને કારણ જણાવો તો ખબર પડે કે મારા બેન બનેવીનો વાંક શું હતો. જેમાં જીજ્ઞાઓ છે ને, એમ જેમ તમારા બેન છે ને, એમાં રાજ છે ને, એ મારો હગ્ગો ભાઈ છે, મારો માનો ઝીણો ભાઈ છે, હગ્ગો ભાઈ છે. જો તમને તમારા બેનનું પેટમાં બળતું હોય તો મને મારા રાજનું પેટમાં નહીં બળ્યું હોય, મને એમ દુઃખ નહીં થતું હોય કે ઓહો આ રાજને એણે ઘરની બહાર કાઢી મૂક્યો, કે મને દુઃખ તો મને હોતે ઘણું થયું છે. પણ શું કરવું, હું હાથ ઉપર હાથ નાખીને બેઠો છું અત્યારે. તો મારું મન જાણે છે હું કેટલું દુઃખ સહન કરું છું. આ જ્યારથી મારી બેન આ ઘરમાં હારે આવી છે ને, હે, ત્યારથી મેં આ ઘરમાં છે ને મારી એક બેન નથી માની. આ રીસા બેન નહીં, મારી હગી બેન જેમ જ માનું છું. મારી બે બેનું છે. આ તમે મારા બનેવીની જગ્યાએ છો. હે, તો પણ મને કારણ જાણવાનો અધિકાર તો છે ને કે મારા બેનનો બનેવીનો વાંક હું હતો કે આ રીસા બેન એને ગામની બહાર કાઢી મૂક્યા. હવે મારે એને ગોતવા ક્યાં લ્યો, એ તો ખબર નથી કે ક્યાં વયા ગયા છે. અરે પણ એ કાંઈક કે તો મને ખબર પડે ને. એ કાંઈક એમ કે નહીં આ વાક હતો તો આપણને મનને હોતે શાંતિ થાય કે નહીં આ ભૂલ હતી એટલે એણે આ સજા આપી. તો પણ એ વાક જ નથી કરતી, મને વાક કહેતી જ નથી. અને બોલો રાજ હોતે ને એવો જે એ કે મેં વચન આપ્યું છે એમ કહેતે બેને કંઈક વાત થઈ હશે, એ પહેલાં વચન લઈ લીધું. સમજ્યા? મારા ઘરના પહેલાં રાજ ભાઈ વચન લઈ લીધું કે હું તમને જે કહું એ તમારે માનવું પડશે. અને મારા ભાઈ વચન આપી દીધું, એટલે એણે વચન આપી દીધું ને એટલે એ બંધાઈ ગયો. એટલે હવે આ બધું વચન ને એ નિભાવવું ને એ બધું સતયુગમાં હતું. અત્યારે એ બધું ન જોવાનું હોય છતાંય મારો રાજની મને ખબર છે. સમજે, એકવાર એમ કહી દે કે હું આમ નહીં કરું એટલે પછી માથું કાપી જાય, પણ એ બાકી એમ કરશે નહીં. પણ તમે જો રીચાબેન આ ગામના મુખી છે, એનો મતલબ એવો થોડો છે કે એની મનમાની કરે. હે, આ એમ કે મારા ઘરની આબરૂ હું ઘરની બહાર કાઢવા નથી માંગતી કારણ જણાવીને. તો આ શું લાગે તમને? આ તમારા ગામમાં તમારી આબરૂ રહે? આ બધાય વાતું નહીં કરે કે એના દેરને અને દેરાણીને ઘરની બહાર કાઢી મૂક્યા? અને હું એમ કહું છું કે મુખી હોય તો ગામ માટે, તમારા માટે તો તમારા પત્ની છે ને, તો તમે એને સવાલ કરી શકો ને, કારણ તો જાણી શકો ને. તમે બધું અમે કર્યું, બધું એને મેં પૂછ્યું, કારણ જણાવવાની કેટલી મેં કોશિશ કરી, છતાંય એને એમ જ કીધું કે હું કારણ નહીં જણાવું. એની કંઈક ભૂલ હશે તો જ મેં આ સજા આપી છે ને. તમને હું તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી, મેં ત્યાં લગી કીધું મેં નથી વિશ્વાસ, લે જરી કંઈ વિશ્વાસ નથી. તો એ કે તો તમારી વાક છે, તમે વારે વારે પસ્તાઈ જાઓ, તમે વારે વારે આવી ભૂલ કરો છો. પહેલાં એમ કહેતા મને તારી પર વિશ્વાસ છે અને હવે એમ કહો છો કે મને તારી પર વિશ્વાસ નથી. તો એ તમારો પ્રશ્ન છે. બાકી મેં જે સજા આપી છે ને એ યોગ્ય રીતે આપી છે. જો મને એમાં એને ચોખ્ખું કહી દીધું. અરે માણસ છે ને, સરકારે એવું છે કે સરકારે તે સજા ક્યારે આપે કે માણસે કોઈ ગુનો કર્યો હોય. હે, અને એ તો ફોજદારી કેસ છો, કોર્ટના ધક્કા ખાવને ત્યાં ગુનો કબૂલ થાય ને તો સજા મળે. સબૂત હોવું જોઈએ. સબૂત હોય ને તો સજા આપીએ કે સરકાર. નકર સરકાર તો એટલે સૌથી મોટા મોટી સરકાર એ રાજા જ કહેવાય ને. જો એની સામે કોઈનું ન હાલે, છતાં એમણે સજા ન આપી. લ્યો એ સબૂત હોતે ગોતે, સબૂત જોવે, એમ લાગે નહીં આ હાસું છે તો સજા આપે. તો આ તો કઈ સબૂત એ નથી આપતી ને એમને સજા આપી દીધી. લ્યો હા, તમે એ જ વિચાર કરો. આ કોઈ વાંક ગુના વગર જો સજા આપો ને ત્યાં તો આપણા માણસની માણસાઈ ન કહેવાય. આ તમે જ વિચાર કરો. જો આ આપણે અમરનાથની યાત્રા કરવા લોકો જાય, ત્યાં બોમ્બ બ્લાસ્ટ થયો અને 27-28 લોકો આપણા ભારતના મરી ગયા. હે, પછી જ પાકિસ્તાનને સજા મળી ને. અત્યારે ભારત પાકિસ્તાનની મને કાંઈ ખબર નથી, મને મારા ઘરની ખબર છે. સમજ્યા? મારા ઘરમાં જે આ રંધાઈ ગયું છે ને, આ જે ભડકો થયો છે ને, એમાં હું દુઃખી થયો છું અત્યારે. તો હું તો એમ કહું છું કે રાજને છે ને આની સામે બાંધવું જોવે. આ તો રાજ એવો રહ્યો, મને તો એમ લાગે આની કરતા એને મેં જરીક આમ ઝઘડા કરતો બતાવ્યો હોત ને, હાવ હાલી મવાલી જેવો બનાવ્યો હોત ને તો સારું હતું. સંસ્કાર જ આપ્યા, નકરા સંસ્કાર જ આપ્યા. મોટા સામે બોલવાનું નહીં, ભાભી કે એમ કરવાનું, ઘરના સભ્યોનું માન રાખવાનું, જે આપણે કેવી ને એ કરવાનું, એવા બધા સંસ્કાર આપ્યા ને કે અત્યારે મને જ પસ્તાવો થાય છે કે આવા સંસ્કાર ન આપ્યો હોત ને, જરીક એને ખરાબ સંસ્કાર હોત ને દેવાની જરૂર હતી. અને હું તો કહું છોકરાને ખરાબ સંસ્કાર હોત ને દેવાય તો એ કંઈક મોઢું ખોલી શકે,
નહીંતર રહે હાવ મીંદડી જેવો સમજ્યા, ઢીલો પૂછો રહે હાવ. આ સજા તો જો મારો બેન અને બનેવી ભોગવે છે. તમારા ઘરમાં જે કાંઈ રંધાતું હોય ને એ તમારે ખાવાનું, તમારે ભોગવવાનું, પણ સજા તો મારા બેન બનેવીને ભોગવવાની ને મારે ગોતીને ભોગવવાની. બીજું શું કરવું? કરો મેં તો રામ રામ. મારે હવે કાંઈ બીજું સાંભળવું અરે નથી. મારી કારણ વાત- તમારી પાસે છે અરે નહીં. પણ મારી વાત સાંભળો, મેં એને ઘણી કોશિશ કરી ગોતવાની પણ ઈ મને મળ્યા નથી. જો તમે કઈક ગોતવાની કોશિશ કરો અને જો મળી જાય ને તો તમે ઈ કામ કરો ને તમારી ઘરે તો લઈ જાઓ. એટલે મને તો જરીક શાંતપના મળે એમ. આ તો એટલે જાણવા જ આવ્યો છો કે તમે ક્યાં મોકલ્યા છે, તો કે મને ખબર નથી. હવે આ વસ્તુ ઈ તો નો જાણકારી આપે તો પછી મારે તો ગોતવાના જ રહ્યા ને હવે એને. હારું હાલો, જે છું ઈ. રામ રામ. બેન, મારી બેન, હા તું ક્યાં વગડામાં રખડશો? બે દિવસથી તને ગોતું છું. આમ વગડામાં રખડવાની તારે શું જરૂર છે? હું તારી ઘરે ગયો હતો, રીસાબેનને હંધુય પૂછ્યું પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કોઈ કારણ જણાવતા નથી તારા જેઠ કાંઈ કારણ જણાવતા. આ બે દીથી હું તને ક્યાં ક્યાં ગોતું છું તને ખબર છે? આ તારો ભાઈ જીવે છે, હજી મરી નથી ગયો. સીધું ઘરે વયું હોય ને. મેં કીધું તમારા બંનેવીને કેટલી વખત કીધું પણ માનવા તૈયાર જ નથી થતા કે નહીં ત્યાં આપણે નથી જવું, ત્યાં ખરાબ લાગે જાય તો એક નહીં. જુઓ મહેન્દ્રભાઈ, અમે તમારા ઘરે આવીને એ સારું ન લાગે. અમારું તો છે ને આ ભગવાન જેવો ધણી મારું થાળે પડી જાય પણ તમે ઉપાધિ ન કરતા, બધું ઠીક થઈ જાય. હું સારું ન લાગે હે બનેવી? આ એક ભાઈ આ તમારો હાળો છે ને ઘર લઈને બેઠો છે કે રખડતો નથી વગડામાં. આ ઘર લઈને બેઠો છું, સીધું ઘરે વયો હોય. અરે બેન તકલીફમાં હોય તો કયો ભાઈ જોઈ શકે? હે જુઓ અમારે છે ને અમારે ત્યાં આવવાની જરૂર નથી. હવે હું કાંઈક મારી રીતે અમારી વ્યવસ્થા કરી લઈ. તમે તમારે આ વાતની ઉપાધિ ન કરો. એ બનેવીલાલ તમે ખરા છો. બસ આ તમારા ભાભીને એક સવાલ તો કરાય ને, આ કયા કારણે તમને ગામની બહાર કાઢી મૂક્યા? એ બેન તું તો આમ બહુ બોલશો, તો એક સવાલ તો કરી હેક ને તું. હંધુય પૂછ્યું ભાઈ પણ જવાબ દેવા તૈયાર જ નથી. બસ ખાલી એટલું જ કહે છે કે તમે આ ગામ છોડીને જતા રહ્યો. કારણ એ કોઈને નથી કહેતા. કેટલું બોલી હું તો કારણ હાટુંથી પણ. બનેવીલાલ, માન્યું કે તમે તમારા છે ને ભાઈ ભાભીનો પડ્યો બોલ ઝીલો છો, પણ અમુક સમયે જ્યારે આપણી યારે અન્યાય થતો હોય ને તો બે શબ્દ બોલવાય પડે. જાણું છું મહેન્દ્રભાઈ કે ભાઈ ભાભી સામે બે શબ્દ બોલવા પડે, પણ ક્યારેક આપણે વસનના તાતને એવા બંધાઈ જાય છે ને કે આપણા વડીલો સામે આપણે કાંઈ બોલી નથી. આ બધું છે ને બનેવીલાલ સતયુગમાં હતું. વસન નિભાવવા રામ ભગવાન હતા, એણે મા બાપ આમું સવાલ નહોતો કર્યો. પણ તમે તો કળિયુગમાં જીવો છો. આ કળિયુગમાં છે ને હું વસન અને હું બોલ એક સવાલ તો કરાય ને. આપણી હારે અન્યાય થતો હોય ને ત્યારે બોલવાનો પૂરો અધિકાર છે. આપણે માણસ છે. જો મારી વાત સાંભળો, સતયુગ હોય કે કળિયુગ હોય, મા બાપની તુલના તો હંમેશા ભગવાન હારે જ થાય છે. બધા યુગો વયા જાય ને તો મા બાપ ક્યારેય સંતાનો એની સામે નહીં બોલી શકે. મા બાપની તુલના ભગવાન હારે થાય હેમઝું, પણ જ્યારે એ ભગવાન આપણને પોતાના સમજે ને જ્યારે એ ભગવાન આપણને કાકરાની જેમ કાઢી નાખે ને ત્યારે પછી આપણે જોવાનું ના હોય. ત્યારે આપણે સામો જવાબ લેવો પડે ને દેવોય પડે છે. આ શું કહે છે મારી બેન? આ જ્યારે મા બાપ છે ને પોતાની ફરજ ભૂલી જાય ને ત્યારે દીકરાને પણ પોતાની ફરજ નિભાવવી જ પડે છે. આ કોઈ વાંક ન હોય, કોઈ ગુનો ન હોય ને તો કાંઈ વાંક ગુનો ન હોય ને તમે જો ન બોલો ને તો આપણાથી મૂર્ખ માણસ આ દુનિયામાં કોઈ ન કહેવાય. જોવો, જ્યાં સુધી મને સારું ન થાય ને ત્યાં સુધી તો મારા ભાઈની ઘરે રહી શકીએ આપણે. પસંતરે આપણે આપણો કંઈક રસ્તો કરી લઉં કે વયા જાઓ. હા બનેવીલાલ, મારી બેન એકદમ હાસું કહે છે. મારી ઘરે વૈયાઓ આમ ક્યાં વગડામાં ભટકતા રહો. ના મહેન્દ્રભાઈ, ત્યાં આવવાની વાત ન કરતા. ત્યાં આવીને મારું સામાન નથી ગુમાવવું. હા જો બેન, તમે બે મારા ઘરે ન આવો ને તો તું તારા ભાઈનું મરેલું મોઢું જોહે. હાલો મારી ઘરે. સવાલ છે, હાલો ને બેદી. હંધુય સારું થઈ જાય. હાલ બેન.
આ અસકો છે ને એને ક્યારેય ટાઈમે આવવાનું સમજ નથી પડતું, સમયસર કોઈ જગ્યાએ હોય જ નહીં. મને એમ લાગે છે કે એક દિવસે ને મારો ભાઈ મને મારી નાવડી ડૂબાડીને રહે. ક્યાં રહી ગયો હારો અસકો? આ શું કરસ? મેં કીધું બેનને છેલ્લી વાર મળતો આવું અને પછી અહીં ક્યાંક લટકી લાવું. કેવી વાત કરે છે મૂકને આ હંધુઈ. હું મૂકું, મારી જિંદગી તો હવે આવ ઝેર થઈ ગઈ છે. કેમ શું થયું? તો તારી જિંદગી શેર થઈ ગઈ. આ તારી જિંદગી હારી કરવા માટું આ તારી બેન કેટલાય પેતરા ગળી રહી છે અને તું પાછો એવી વાત કરે છે કે જાણે તારી બેન તારી જિંદગી ખરાબ કરી રહી છે. હું થયું છે હું તારી જિંદગીમાં ઈ કે ને? જો આ દુનિયામાં તારી સિવાય મારું કોઈ છે નહીં. હા તે મારા જીવનમાં તારા સિવાય મારું કોણ છે? જે છે એ તું જ તો છે. હા, મારા પટલ ને બધાય છે તો ખરા, આખું ઘર છે. એટલું હોય ને તો હું 10 જિંદગી જીવી લઉં. આવડું મોટું ઘર હોય ને તો. હા બરાબર છે. હું શું કહું બેન, હા હું થોડાક દી પહેલા આવ્યો તઈ કીધું થોડાક દી, એની પહેલા આવ્યો તઈ કીધું મહિનાથી પછી. હવે કેટલીક વાટ જોવરાવાની છે. આ ઘરમાં મારી જગ્યા થાહે કે નહીં? આ ઘરમાંય થાય, દિલમાંય થાય, હંધી જગ્યાએ તારી જગ્યા થાય. પણ મારી વાત સાંભળ, આ મારે આખો આમ છે ને યોજના ઘડવાની હતી. કપામાં નાખવાની દવા છે મોનોકોટો. હા છે ને, એનું શું છે? મને દેજે. હું 3 ઢાંકણા લગભગ ઉડી જ જાય. પછી અહીંયા સમાધિ ગાળીને મને હળગાવતી નહીં. સમાધિ આપી દેજે અહીંયા. એમ? હા, હું કંટાળી ગયો છું. મારી કેટલી ઈચ્છા છે કે મારી બેન હારે હું રહું, મને પણ મને નથી લાગતું કે આ જન્મમાં પૂરી થાય. મને ખબર છે. અને આ ટ્રેક્ટર વાળું કોણ મંડાણું થાય? આજુબાજુ આવાજ છે. ધીરે બોલ ને, હગો તારો કોઈ ખાંભરી જાહે તો મગજમારી થાય. આ ગામ છે, ગામમાં તો હંધાય હોય જ ને. એ જો ને પેલો બળદિયો હા હેરાન કરે બળદ છે. આવો છે તો ઘરમાં તમારે બીજા કેવા બધા વ્યક્તિ છે? એ હંધાય એવા જ છે. હું શું કહું છું એ બધું છોડ, પણ મારે તને એમ કહેવું છે કે આ હંધી વાતમાં મને સમજાણું નહીં. તું કરવા શું માંગસ? હા તું કરવા શું માંગસ? તારે આ ઘરમાં આવું છે ને તો તારી બેને હંધી યોજના ઘડી અને રાજને બહાર કઢાયો. પાછું બોલ તો. હંધી યોજના ઘડી ને રાજને બહાર કઢાયો. મારા પાસે ને આ સમાચાર સાંભળે નવી ઉર્જા પેદા થઈ છે. તે થાહે નવી ઉર્જા નહીં, હંધુય પેદા થાય. વિચારે નવા નવા આવે છે કે આપણી જિંદગી છે ને અમૂલ્ય છે, એટલે છે ને કોઈ દી આત્મહત્યાનો છે ને વિચારે ન કરાય. ના ના, આત્મહત્યાનો વિચાર હું કામ કરવો છે તારે? જિંદગી અમૂલ્ય છે. પણ હા ભર આ યોજના ઘડીને રાજને કઢાયો છે ને એનું કારણ મેં કોઈને કાંઈ કીધું નથી. મેં હંધાઈને કહી દીધું છે કે કારણ અકબંધ છે, મેં નિર્ણય લીધો છે, એને દેશ વટો આપી દીધો છે. ઓહ, તું તો અહીંયા ઘરે કોઈ દી પગ જ નહીં મૂકી શકે. ના, હવે એ પગ નહીં મૂકી શકે અને તારો પગ આ ઘરમાં આવશે. પણ હા ભર તારા બનેવીને એમ લાગવું જોઈએ કે તું એમનો નાનો ભાઈ જ છો. બનેવીને હાસવીને રાખજે એટલે હંધુય બધું બરાબર જ છે. સમજી ગયો? કારણ કે છે ને કા રડસ બેન, હા તને મારી ઉપર વિશ્વાસ નથી? બસ હું આવી રીતે જ મારે બનેવી હારે છે ને નાટક કરે. તારે એ ચાલ કઈ ઉપાધિ નથી કરવાની. આમ તો મને ખબર છે મારો ભાઈ છે ને બહુ મોટો કલાકાર છે. ઈ એવી કલાકારી કરશે ને કે તારા બનેવી હું આ હંધુઈ ગામ છે ને તારા આટામાં આવી જાય. કારણ કે આપણું આખું ખાનદાન એવું છે. અને બેન હું કહું, તારે હવે છે ને મૂંઝાવણ નથી. આ રાજ, એને રાજ નો કહેવાય. આ રાજ્યને છે ને રાજ્યની વાતો હું મારા બનેવીને એવી કરાઈ ને કે એનું પછી સાંભળશે ને નામ તો એને છે ને આમ ક્રોધ ચડી જાય. એને કોઈથી ક્રોધ નથી ચડતો ને, પણ હું છે ને એને એવી વાતો કરાઈ. ઉધરા થઈ ગઈ, ઉતરો થઈ ગઈ છે. બહુ હારું હારું કાધું લાગે છે. ભજીયા ભજીયા જ ખાતા હતા. બસ. પણ હું શું કહું છું હા. એ બધું છોડ ને, આ ભજીયાવાળી વાત છોડ. મારે તને એમ કહેવું છે કે આ હંધી વાતમાં છે ને મને એમ લાગે છે કે આ રાજ્યો જે છે ને હા એ આમ તો બહુ ચાલાક છે. તારા બનેવીના કાન સુધી એ વાત ન પહોંચવી જોઈએ કે મેં રાજ્યાને યોજના ઘડીને આ ગામની બહાર કઢાયો છે, કે મેં કાવતરા કર્યા છે, કે એના ભાઈનો કોઈ વાંક ગુનો નથી. તો પણ આપણી બેને ઘરની બહાર ન કાઢી મૂકે. અને એ અત્યારે ક્યાં છે કઈ ખબર છે? ક્યાં છે કોને ખબર? એ રખડતો હશે અને ઓલો મીંદડો કદાચ ગોતતો હશે. મહિન્દ્રો. હાલો તો મારે ઓલા હિચકવું છે. હજી હિચકો છે ને? હા છે હાલો બેન.
આવી ગયા તમે એમ ને રાજભાઈ? વસન આપ્યું તું, વસન તો જવા દો, પણ સમય ખાધા હતા, હંધુય તોડી નાખ્યું. આ વસનમાંથી ફરે બીજો, આ તમારો દેર નાય, આમ તેમ ફલાણું ઢીકણું, હંધી મોટી મોટી વાતો કરી હતી. એ હંધી વાતો પર પાણી ફરી વળ્યું. હા, તમે આવી ગયા વસન તોડીને, મારા સમ તોડીને. આવા તો મેં તમને નહોતા ધાર્યા. જુઓ ભાભી, હું તમારા હમ તોડી કે વસન તોડીને નથી આવ્યો. હા, તો મારા મોટા ભાઈએ મને બોલાવ્યો ને એટલે અહીં આવ્યો છું. બોલો મોટા ભાઈ, તમારે શું કામ હતું કે મને અહીંયા બોલાવ્યો? તમે બોલાવ્યા? હા, એને મેં બોલાવ્યો છે. પણ હું કામ? જ્યારે મેં નિર્ણય લઈ લીધો હતો, એમને દેશવટો આપી દીધો હતો, તો પછી તમારે એમને બોલાવવાની શું જરૂર હતી? એટલે મને એમ હતું કે તું એને જોઈ આયા અને આપણે વાતો કરીશું, હું તને સમજાવી તો તારું મન કંઈક બિગડે ને તો તું એને પાછો બોલાવી લે આ ઘરમાં, એટલે મેં એને બોલાવ્યા છે. હજી હું કહું છું કે મોડું નથી થઈ ગયું, આને તું પાછા બોલાવી લે. આ આપણા આ ઘરના સંતાન જ કહેવાય, એટલે આને આવી રીતે ઘરની બહાર ન કઢાય. હજી તને હું મોકો આપું છું, તું આ તારી ભૂલ સુધારી લે. ભૂલ કરી હોય તો ભૂલ માણસ સુધારે, જ્યારે ભૂલ જ નથી કરી તો ભૂલ સુધારવાની વાત જ ક્યાં આવે છે? અને તમને એમ લાગે છે કે મેં ભૂલ કરી છે, પણ મને તો જરાય નથી લાગતું કે મેં ભૂલ કરી છે. તને નથી લાગતું એમ ને? હા, નથી લાગતું તો નથી લાગતું. જે વસ્તુ રાજભાઈએ કરી છે એ હંધાઈને હું કઈ નથી શકતી, એટલા માટે તો મેં એમને દેશવટો આપ્યો હતો. પણ તમને લોકોને મારા નિર્ણયમાં કંઈક ખોટ લાગી એટલે તમે રાજભાઈને પાછા બોલાવી દીધા. એટલે પાછા નથી બોલાવ્યા બેન. હા, મારા બેન ને એને બનાવીને આખી જિંદગી હું હાચવી શકું એમ છું. એનો મતલબ એમ નથી કે તમે જે કરો ને એ બરોબર છે. આ મારા બનાવીના મોટા ભાઈ છે ને એને લેવા આવ્યા હતા અને એને કીધું ને એટલે અહીંયા લઈને આવ્યો છું. હા ભાભી, બાકી અમને શોખ પણ નથી હવે આ ઘરમાં આવવાનો કે આ ઘરમાં રહેવાનો. હા, તો મોટા ભાઈ લેવા આવ્યા ને એટલા માટે અમે આવ્યા છીએ. બાકી સાચું કહું ને તો તમારું મોઢું જોવું મને જરાય પસંદ નથી હવે. અરે એને આવવા તૈયારી નહોતો, સમજી લેજે તું. એ આવવા તૈયારી નહોતો. ઈ કે મેં મારા ભાભીને વચન આપ્યું છે કે હું ઘરમાં નહીં આવું, એટલે મેં એને ખોટું મારે એને બોલવું પડ્યું. મેં કીધું પણ તારા તને જે તે જ એને વચન આપ્યું તારા ભાભીને, એ ભાભી જ તને ઘરમાં બોલાવે છે એટલે એ આવ્યા છે. શું રાજભાઈ, આ તમારી બાયડીને મારું મોઢું જોવું ગમતું નથી, મારા નિર્ણય ગમતા નથી, તો તમે આવ્યા શું કામ? તમારા મોટા ભાઈએ ભલે ને બોલાવ્યા, પણ તમારે અહીંયા આવું જ નહોતું જોઈતું. હા ભાઈ, મારે અહીંયા આવું નહોતું જોઈતું. અને તો મારા ભાઈએ કીધું ને કે તારી ભાભી તને બોલાવે છે એટલે હું આવ્યો. નકર તમને વચન આપ્યા પછી આ ઘરમાં પગ મૂકું એવો હું નઠારો નથી. બરાબર છે, નઠારા નથી, પણ હું વસન પાડું એવો ડાયોય નથી. આવું કેમ બોલો છો? હા, તમારે અમારી દીકરીને તમારે અમારી બેનને કાઢી મૂકવી હતી એ પહેલા અમને એક વખત જાણ તો કરાય ને. અમારી દીકરી છે, અમે વેચી નથી નાખી. બરાબર છે, તમારી દીકરીને તમે વેચી નથી નાખી, ભલે ને અમે દેશવટો આપ્યો. તમારામાં માણસાઈ હતી તો તમારે રાખી લેવાય ને, તમારે એ લોકોને સહારો દેવાય, તમારી શરણમાં રખાય. કા દીકરીને વેચી નથી દીધી તો દીકરીનું ધ્યાન રાખવું એ તમારી ફરજમાં નથી આવતું? ફરજ આવે છે, અમે જાણીએ છીએ. તમે એક પણ અમને જાણ કરી જાણ નહીં કરે, ઈ જાણ નહીં કરે. ભલે ની ભૂખ્યા ને તરસ્યા વગડામાં ભટક્યા કરે. આ મારી ફરજ હતી ને બેન, એટલે જ હું મારા બેન બનાવીને ગોતવા ગયો હતો. આ 2 દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા મેં ગોત્યા છે એમને. હવે જો જો મારી વાત સાંભળો, હજી મોકો એક આપી દેવી છેલ્લો, હાલો ને. જોવો મોટા ભાઈ, જાજી વાતના ગાડા ભરાય. તમે અમને જે કામથી અહીંયા બોલાવ્યા હોય ને એ કહી દો એટલે અમે અહીંયાથી રજા લઈએ. અરે આ તમારી જેઠાણી માફી માંગવા તૈયાર છે, સમજ્યા? આ તમને તમે શું વાત કરો છો? હા. માફી? અરે એવા કામ જ ન કરાય કે માફી માંગવી પડે. આ પેલા છે ને બધો વિચાર કરાય. અરે મારે હું કામ માફી માંગવી પડે? અને મેં કઈ એવી ભૂલ કરી છે કે હું માફી માંગવાની? તો તારે માફી નથી માંગવી? અરે હું શું કામ પણ માફી માંગુ? મારું કારણ તો કઈક હોવું જોઈએ ને માફી માંગવાનું. આમ નામ માફી માંગી લઉં? તને છે ને હું એક થપ્પડ મારી દે હો. હવે સાનું મની રહેજે. તારા જેવી કપટી તો બાય મેં નથી જોઈ. તારા ભાઈને આ ઘરમાં રાખવો હતો એટલે તે આને સજા આપી કે આ બે મારો દેર અને દેરાણી ઘરની બહાર વહી જાય ને એટલે તરત જ મારો ભાઈ આ ઘરમાં આવે. તારો ભાઈ આવારા હશો, તું હાસુ માનશો એનું કે એને બોલાવું?
પછી હાસુ માની કે પહેલા માની? પણ આ તમે હું બોલો છો? હા, હું જે બોલું ને સાચું જ બોલું છું. આમાં એક અક્ષરે ખોટો નથી. બધી મેં તારી વાત સાંભળી. તું બહાર દેખાવમાં આવી અને ખાવ અંદર ખાવ કપાતર અને બહાર દેખાવમાં તો એ હારામ હારી સજ્જન વ્યક્તિ હોય એમ થઈને ફરી શકું. વાહ ભાભી વાહ, હા બહુ મોટી ચાલ છે લ્યો. ધન્ય છે તમને કે તમને આવડી મોટી રમતો રમતા આવડે છે. અરે આ તો મારો ભાઈ છે ને એક મરદ માણસ છે, સમજ્યા? તે એના ભાભીના વચન ખાતર એને દેશવટો ભોગવી લીધો. ઈ કે ભલે મને મારે ગમે એટલું સહન કરવું પડે, ભલે મારે દુઃખ સહન કરવું પડે, બાકી મેં મારા ભાભીને વચન આપ્યું હતું કે હું તમને એક પ્રશ્ન નહીં પૂછું. આવો દેર મળે નહીં, સમજ્યા? જે પોતે હેરાન થાય છે ખાલી એક વચન ખાતર, એક ભાભીના વચન ખાતર. જે પેલા સતયુગમાં જેમ રામે કેમ એનું વચન નિભાવ્યું હતું, એવી જ રીતે આ તારો દેર એનું વચન નિભાવવા માટે પોતે દર દર ભટકતો હતો, સહન કરતો હતો ટાઢ ને તડકો. અરે પણ હું કામ એવું કરું? મારા ભાઈ અશોકને લાવવા માટે કે આ હંધુઈ કરવા માટે હું કામ કરું? તમે કેવી વાત કરો છો? તો હજી તું હાસું નથી માનતી એમ ને? હવે અશોકને બોલાવું? આ બધું તું મિલકત માટે કરતી હતી, મિલકત માટે. તારે બધી મિલકત જોતી હતી કે મારો ભાઈ આયા રહે ને એટલે બધી મિલકત મારી બની જાય અને મારા ભાઈની હોતે જિંદગી છે ને સુખમાં જાય, દેરની ભલે ને દુઃખમાં જાય. દેર ક્યાં આપણો છે? ભાઈ તો આપણો છે ને, એટલે ભાઈને સાચવવાનો અને દેરને દુઃખ દેવાનું. વાહ, તારો ન્યાય એટલે ન્યાય હો. હાસુ કહો ને મોટા ભાઈ, તો દગાખોર આ માણસ છે. હા, માણસને ઘરની બહાર કાઢવાની જરૂર છે, ઘરમાં રાખવાની નહીં. જો જીજ્ઞાબેન, આપણે એને ઘરમાંથી બહાર નથી કાઢવા, એની તો મનમાની કરવાના જ છે. પણ અમને અમારી દીકરી અને જમાઈ અમને ભારે નહીં પડે. અમે છે ને એને અમારી હારે લઈ જશું. મિલકત માટે એને કીધું આ બધું છે ને, મિલકત માટે. મિલકત માટે. અરે મિલકત તારે જેટલી જોવે ને એટલી હું તને આપી દે તમ તારે. હવે તું સાચું બોલે છે કે પછી આયા અશોકને બોલાવું? અશોકને બોલાવું અને પછી પોલીસને હોતે બોલાવું? જો તમે કહો છો એ હંધુઈ સાચું છે. મેં મારા ભાઈ અશોકને અહીંયા લાવવા માટે આ હંધુઈ કર્યું હતું અને આ મિલકત એને મળે એના માટે આ હંધુઈ કાવતરું કર્યું હતું. રાજભાઈનો કોઈ વાંક જ નહોતો, પણ મને ખબર હતી કે રાજભાઈ મારી હંધી વાત માને છે, એટલે મેં પછી આ રમત રમી. ભાભી, હા તમે શું કર્યું? ભાભી, તમારે મને એક વાર તો કહેવાય ને કે તમારે મિલકત જોઈ છે. તમને તો ખબર છે ને કે હું તમારો દેર નહીં પણ દીકરો છું. જો તમારા એક વચન ખાતર હું આ દેશ કે આપણો પંથક છોડી શકતો હોય, હું આ મિલકત ન છોડી શકું? ભાભી, તમે તમારા દીકરાને ઓળખવામાં ભૂલ ખાઈ ગયા. ભાભી, તમારા એક વેણ ખાતર હું મારા કોળિયામાંથી પ્રાણ કાઢીને આપી દઉં અને તમે આ મિલકત હાટું થઈને તમારા દીકરાને તમારાથી દૂર કરી દીધો. રાજભાઈ, ભાભી, તમે બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. રાજ, હવે તારા ભાભીની એક જ સજા છે. જેમ તને એના ઘરની બહાર કાઢ્યો છે ને, એમ હવે મારે એના ઘરની બહાર કાઢવાની છે. ના ના ભાઈ, નહીં નહીં, મારા ભાભીને ક્યારે ભાભી માન્યા જ નથી. એને મારી માં જ ગણી છે અને મારી માં રસ્તે રઝળે ને હું ક્યારેય સહન ન કરી શકું. રાજભાઈ, તમારા મોટા ભાઈ સાચું કહેશે. મેં બહુ ખોટું કર્યું છે. ભોળા માણસનું હૃદય જ્યારે દુખાવીએ ને તો કુદરતે માફ ન કરે. જાઉં છું આ ઘર છોડીને. નહીં ભાભી, તમને મારા હમશે. ઘર છોડીને તમે નહીં જાઓ. તમારે આ મિલકત જ જોઈ છે ને? ના ના રાજભાઈ, મને મિલકત નથી જોઈતી. આ મિલકતનો આંખ આગળ લાગેલો પાટો નીકળી ગયો છે. હવે તો મને મારો દીકરો જોઈએ છે.